આજના મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ઉપસ્થિત સર્વ મહેમાનો, ભાઈ શ્રી મહેન્દ્રભાઈ અને એમના કુટુંબ અને કાયાવરણ તીર્થ સેવા સમાજના આમંત્રણને માન આપીને અત્રે પધારેલા મહારાણી સાહેબ, ભાઈઓ બહેનો, મુરબ્બીઓ અને નગરજનો, આજના આ મંગલ પર્વ નિમિત્તે આપણે કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં જયશ્રી મૈયા એક ભજન ગાય એવી વિનંતી છે. જયશ્રી મૈયા ભજન ગાય ત્યાર પછીથી એક બે મહાનુભાવો શિવરાત્રિ નિમિત્તની થોડી વાત કરશે અને ત્યારબાદ પૂજ્યશ્રીનું પ્રવચન થશે. આપ સૌ ખૂબ શાંતિથી આ પ્રસંગને માણશો એવી વિનંતી છે. બહેનોમાં ખૂબ વાતો થાય છે. શાંતિથી આજનો પ્રસંગ, આજે કોઈને બધાને ઉપવાસ છે અને ઉપવાસ નિમિત્તે જ્યારે ભગવાનની સાનિધ્યમાં આપણે બેસીએ છીએ ત્યારે ખૂબ શાંતિથી આજનો પ્રસંગ માણીએ એવી મારી ખાસ વિનંતી છે. પૂજ્ય જયશ્રી મૈયાને વિનંતી કરું કે એ ભજન શરૂ કરે. જયશ્રી મૈયા. બોલો શ્રી સદગુરુ દેવ કી મને રોકશો નહીં કાના, મને ટોકશો નહીં કાના, મને રોકશો નહીં કાના, ટોકશો નહીં કાના. તમે રાયથી વળી કાના, તમે
સદગુરુદેવ જેમ આપ સૌએ સાંભળ્યું, આજના મંગલ પર્વ નિમિત્તે આપ સૌ ભેગા થયા છો ત્યારે એક વાત મને કહેવાનું મન થાય છે. ગુરુજીએ, બાપુજીએ શિવ મહિમ્ન સ્તોત્રનું ગુજરાતી સમશ્લોકી ભાષાંતર કર્યું છે. ગુરુજીએ આમ તો ગીતાજીનું પણ સમશ્લોકી ભાષાંતર કર્યું છે અને ઘણા બધાને મુખપાઠ પણ છે. હું તો મારે ઘેર રોજ એ સાંભળું છું. પણ ગુરુજીએ જે મહિમ્ન સ્તોત્ર, શિવ મહિમ્ન સ્તોત્રનું જે સમશ્લોકી ભાષાંતર કર્યું છે એટલું બધું ઉત્તમ છે. અને પૂજ્યશ્રી મુનિશ્રીએ મને આજ્ઞા કરી કે રતિભાઈ, આ મહિમ્ન સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્રનામ એ બંને આપણી પાસે નથી, આપણે છપાવવા જોઈએ અને આપણા લાઈફ મિશનમાં એનો સતત પાઠ થાય એને માટેની આપણે વ્યવસ્થા ગોઠવવી છે. એટલે એ તૈયાર કરવા રહેશે. એકાદ પ્રત જ હતી, એના ઉપરથી એ તૈયાર કરવા માટે પ્રેસમાં આપ્યું. સંસ્કૃતમાં એટલે મને એમ થયું કે સંસ્કૃતની જ્યારે વાત આવે ત્યારે આપણા વિદ્વાન મિત્ર અને તીર્થ સેવા સમાજના ઉપપ્રમુખ ગોવર્ધનભાઈ યાદ આવ્યા. એમને મેં કહ્યું, વિનંતી કરી કે ગુરુજીએ જે કામ કરેલું છે એને અક્ષરશઃ અને ખૂબ સુંદર રીતે જો આપણે વ્યવસ્થિત રજૂ કરીએ તો એ બહુ સારું. મેં એમને પ્રૂફ મોકલી આપ્યું અને આજે એમણે મને પાછું આપ્યું, પણ ઘણી બધી ભૂલો મને બતાવી. ત્યારે મને થયું કે આ સંસ્કૃતના શ્લોકોનું કામ કરવું એ ખૂબ અઘરું છે. એમણે એક બે વાત મને કરી છે. શક્ય છે તો આજના પ્રેસમાં જો એ શક્ય છે તો કરીશું, નહીં તો આજથી કંઈક એમાં વિચારીશું. પણ એ શિવ મહિમ્ન સ્તોત્ર આપણે બહુ સાચી રીતે અને સારી રીતે એને ગાઈ શકીએ અને એને માણી શકીએ એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણા લાઈફ મિશનમાં એ બહુ ઉત્તમ રીતે અને નિયમિત એનું પઠન થાય એમ પૂજ્યશ્રીની સૂચના છે. આમ તો મેં ગઈ વખત કહ્યું હતું એમ પૂજ્ય બાપુજીએ આપણને પરિપાટી આપેલી છે કે રોજ તમારે અમુક કાર્ય કરવું. માર્ગદર્શન ગુરુ ભાઈ બહેનો છે એમને માર્ગદર્શન આપવામાં આવે છે, એમાં લખેલું જ છે. તેમ છતાંય ગુરુજીએ અવારનવાર જ્યારે પણ વાત કરતા ત્યારે કહેતા કે ગીતા પારાયણ, ગીતાજીનું સમશ્લોકી ભાષાંતર કર્યું છે તે મહિમ્ન સ્તોત્ર. અને મને આનંદ થાય છે કહેતા કે પોતે અહીંયા બિરાજતા હતા ત્યારે પહેલાં પહેલી વાત અહીંયા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી પહેલાં પહેલી વાત એમણે કરી, બધાને અહીંના વ્યક્તિઓ જે સવારમાં દર્શને આવતા હતા એમને બેસાડીને ગુરુજીએ શિવ મહિમ્ન સ્તોત્ર શીખવાડ્યું. અને મને કહેતા આનંદ થાય છે કે રમણભાઈ આપણા પ્રમુખ એ આજે પણ શિવ મહિમ્ન સ્તોત્ર આખું મુખપાઠ એમને છે એ મેં સાંભળ્યું છે એમના મુખેથી. મંદિરમાં જઈને દર શ્રાવણ મહિને રોજ એ સવારમાં મુખપાઠ કરે જ છે. અને અહીંના ઘણા બધા મિત્રો પૂજ્ય ગુરુજીએ શીખવાડેલો શિવ મહિમ્ન સ્તોત્ર એ ઉચ્ચારો એ સુંદર રીતે ગાય છે. ત્યારે આપણે લાઈફ મિશનમાં પણ એ રીતનું કામ થાય એને માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે એ કેવું સુંદર છે, ગુરુજીએ કેવું સુંદર એનું ભાષાંતર કર્યું છે. ખરેખર કોઈ વિદ્વાન હોય તો એને ખ્યાલ આવે. ભાઈ શ્રી ગોવર્ધનભાઈને હું વિનંતી કરું કે થોડીક ઝલક એની આપણને આજે જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરવા આપણે ભેગા થયા છીએ અને આવો પાવન પ્રસંગ છે ત્યારે આપણને થોડીક ઝલક એની સમજાવે, બતાવે. અને ત્યાર પછી પૂજ્યશ્રીને આપણે આ નિમિત્તે સાંભળીશું. ભાઈ શ્રી ગોવર્ધનભાઈ પરીખ. યશ્છંદસાં ऋषभो विषवरूपः छन्दोऽव्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवदारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम्बूरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय. ॐ शान्तिः शान्तिः शान्तिः.
सानन्दमानन्दवने वसन्तं आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। वक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्विताभूत् निरस्तदुस्तरककलङ्कपङ्का नमामि तं शङ्करमरचिताङ्घ्रिं। यत्कृपा लवमात्रेण मूको भवति पंडितः वेदशास्त्रशरीरां तां वाणीं वीणाकरां भजे। श्रद्धे श्री मुनिजी, समुपस्थित समादरणीय यतिवृंद एवं स्वजन वृंद, महाशिवरात्रि ना पावन पर्व पर भगवान सदाशिव जीना प्रांगण में आपणे सांब सदाशिवनी आराधना एवं उत्सव मनाववा माटे प्रतिवर्षनी जेम एकत्र थया छीए। आ पर्व नो महिमा अपार छे। આપણે સત્સંગ રૂપે પ્રતિવર્ષ થોડો થોડો વિચાર કરીએ છીએ. શાસ્ત્રકારોએ 4 અવસ્થા માની છે. જરા શાંતિ રાખો તો વધારે સારું. શાસ્ત્રકારોએ 4 અવસ્થા માની છે. જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુર્યાવસ્થા. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે આપણા અનુભવની વાત છે અને તેનો અંતર્ભાવ આ સુખ દુઃખાત્મક ક્ષણભંગુર સંસારની અંતર્ગત થાય છે. તુર્ય એ અવસ્થા પર છે. મહિમ્ન સ્તોત્રની વાત કરી, તુરીયંતે ધામ ધ્વનિભિરવરુંધાન મણુભિ, ત્યાં પાઠમાં તુર્યનો નિર્દેશ કરેલો છે. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ, ત્યાં પણ તુર્યનો નિર્દેશ કરેલો છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામઃ પરમમ મમ, એ તદ્ધામથી પણ તુર્યાવસ્થાનો નિર્દેશ કરેલો છે. અર્થાત કે આ માનવ દેહ પ્રાપ્ત કરી અને આ ક્ષણભંગુર અનિત્ય સુખ દુઃખાત્મક રાગદ્વેષાત્મક આ સંસારથી વ્યક્તિ પરમ શાંતિને, નિત્યત્વને, અમરત્વને ઉપલબ્ધ થઈ શકે છે. એ સ્થાન તેને તુર્યાવસ્થા કહે છે. ભગવદ્ ગીતાની અંદર એક શ્લોક છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતિ સંયમી, યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. સર્વભૂતાનામ યા નિશા, જે સચ્ચિદાનંદ સ્વરૂપ, જે બોધ સ્થિતિ કે જેમાં આપણે બધા ઊંઘીએ છીએ, એ અજ્ઞાનને ઇંગિત કરવાને માટે અહીં નિશા શબ્દ વાપર્યો છે. યા નિશા સર્વભૂતાનામ, આપણે અજ્ઞાનમાં છીએ, પરંતુ જે સર્વ પ્રાણીઓની જે આ નિશા છે, તસ્યામ જાગરતિ સંયમી, પરંતુ એ સંયમી મુનિને માટે, જીતેન્દ્રિય મુનિને માટે એ તુર્યાવસ્થા છે. જે બોધને પામી ચૂકેલા છે, જેમાં આપણે ઊંઘીએ છીએ, જે સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ તત્વથી અજાણ, તે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપની અંદર જીતેન્દ્રિય સંયમી મુનિ જાગે છે. યસ્યામ જાગરતિ ભૂતાની, અને આપણે બધા પ્રાણીઓ જેની અંદર જાગીએ છીએ, અર્થાત વ્યવહાર દશામાં અનિત્ય ક્ષણભંગુર સુખ દુઃખાત્મક સંસાર કે જેની અંદર આપણે જાગીએ છીએ,
સા નિશા પશ્યતો મુનેહ. સાક્ષાત્કારી, અહીં પશ્યત સાક્ષાત્કાર અર્થની અંદર છે. સાક્ષાત્કારી મહાપુરુષ જે મુનિ છે, મનનશીલ છે, એને એ માટે એ નિશા છે. આ શિવરાત્રિ એ રાત્રિ શબ્દનો અહીં પ્રયોગ એ અર્થની અંદર થયો છે કે આપણે એ બ્રહ્મતત્વ કે જેની અંદર અત્યારે આપણે ઊંઘીએ છીએ, અર્થાત આપણે અવિદ્યા આદિ દોષને લઈને જેનાથી આપણે અવગત નથી, એ આપણા સચ્ચિદાનંદ સ્વરૂપની અંદર ને આપણે ઉપલબ્ધ થઈએ અને આ ક્ષણભંગુર સંસારના બંધનોથી આપણે મુક્ત થઈએ, એ સારને ઇંગિત કરવાને માટે આપણે ત્યાં પરાપૂર્વથી આ શિવરાત્રિ મહોત્સવ ચાલ્યો આવે છે. આ કેન્દ્ર દ્વારા પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય મુનિજીનો એ પ્રયત્ન રહ્યો છે કે આપણે સૌ સત્સંગ ભાગી બનીએ, આપણે સૌ સન્માર્ગની અંદર રહી સચ્ચરિત્ર બની અને આ જે ભગવદ સ્વરૂપ છે એને સાક્ષાત કરવાને માટે આપણે પ્રયત્નશીલ રહીએ. એટલા માટે જ આપણે ત્યાં વિવિધ અંગો અને માધ્યમો દ્વારા સત્સંગનો પ્રચાર કરવામાં આવે છે. આપ સૌ તેનો લાભ લઈ રહ્યા છો, એ ખૂબ આનંદની વાત છે. ભાઈ શ્રી રતિભાઈએ કહ્યું તે પ્રમાણે જરૂર પૂજ્ય મુનિજીએ આપણા સત્સંગ કેન્દ્રો માધ્યમને વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો નિત્યપાઠ, શિવ મહિમ્નનો નિત્યપાઠ અને તેને માટે જે પુસ્તિકાની પૂર્વ તૈયારી થઈ રહી છે એ ખૂબ જ ઉપયોગી બાબત છે આપણા સૌને માટે, આપણા સૌના કલ્યાણ માટે છે. અને હું રતિભાઈએ કહ્યું તેમ અવશ્ય કહીશ કે પેલું ક્યાં ગયું મહિમ્ન સ્તોત્ર, ગુરુજીએ શિવ મહિમ્ન સ્તોત્ર ક્લિષ્ટ છે, એની ભાષા પણ ક્લિષ્ટ છે અને એના મર્મ ઘણા ગહન છે. પણ મને જો આ પ્રૂફ રીડિંગનો મોકો ન મળ્યો હોત તો ગુરુજીએ આટલું ગહન ભાષાંતર કર્યું છે એની કલ્પના મને ના આવી હોત. આ મારે આપની સમક્ષ કબૂલ કરવું જોઈએ. હું વાંચી તો ગયેલો છું. ગુરુજી જ્યારે ભાષાંતર કરતા હતા ત્યારે મારી પાસેથી સુરેશ્વરાચાર્યએ શિવ મહિમ્ન સ્તોત્ર પર ભાષ્ય લખ્યું છે. આચાર્ય શંકરના પ્રધાન શિષ્ય સુરેશ્વરાચાર્ય. તો એ સુરેશ્વરાચાર્યનું સંસ્કૃત ભાષ્ય છે મહિમ્ન સ્તોત્ર પર, એ ગુરુજીએ મારી પાસે મંગાવ્યું હતું. એમને કોઈ એક શ્લોકની અંદર જોવું હશે એટલા માટે. પણ હું જરૂર આપને કહું કે ગુરુજીનું કવિત્વ, એમનું સાહિત્ય કૌશલ, આ તમે મહિમ્ન સ્તોત્રને જ્યારે સંસ્કૃત અને એના ભાષાંતરને મૂલવવા પ્રયત્ન કરશો ત્યારે એના દર્શન થયા વગર નહીં રહે. સામાન્યતઃ તો આપણે જાણીએ છીએ કે ગુરુજી સારા સાહિત્યકાર હતા, સારા કવિ હતા, પરંતુ મહિમ્ન સ્તોત્રનું ભાષાંતર જોયા પછી એમ લાગે કે ગુરુજીએ પોતે આપણે જેટલું જાણતા હતા એનાથી ઘણા ઊંચા સાહિત્યકાર છે અને ઘણી મોટી ક્ષમતા ધરાવવાવાળા સક્ષમ કવિ છે. અને ભાષાંતર કરવામાં એમને જે મૂળ જે મંત્ર એની શું મર્યાદા સાચવી છે એ ખરેખર જેમ રતિભાઈએ કહ્યું કે કોઈ જાણકાર મૂળ અને ભાષાંતરને જ્યારે સરખાવે તો જ આવી શકે, સર્વને તે આવી શકે એમ નથી, એમ પણ મારે કહેવું જોઈએ. આ શિખરેણી છંદની અંદર મહિમ્ન સ્તોત્ર છે અને ગુરુજીએ જે શ્લોકનો જે છંદ છે એ છંદની અંદર જ, પાછળ અનુષ્ટુપ છંદ પણ છે થોડાક શ્લોકોમાં, પરંતુ ખૂબ ઉત્તમ રીતે એ શિખરેણી છંદની અંદર ગુરુજીએ ભાષાંતર રજૂ કર્યું છે. અને તમે મૂળ શ્લોકનો પાઠ કરી અને જો ભાષાંતરનો પાઠ કરશો તો થોડા જ દિવસની અંદર તમને મહિમ્ન સ્તોત્રનો મર્મ ભાષાંતર રૂપે સમજાતો થઈ જશે. મહિમ્ન પારમ તે પરમ વિદુષો યદ્ય સદૃશી, ગુરુજી લખે છે મહિમાથી અજ્ઞ મુજ અબુધની આ સ્તુતિ યદી. એમને એટલે સુધી પ્રયત્ન કર્યો છે કે એક લીટીને જો બીજી લીટીમાં બનતા સુધી શબ્દ ન ખેંચવો પડે ત્યાં સુધી એક લીટીનું એક લીટીમાં ભાષાંતર કરવા પ્રયત્ન કર્યો છે. કેટલાક મંત્રોની અંદર તો બરોબર છે કે સમગ્ર ભાવાર્થને લક્ષ્યમાં રાખીને ભાષાંતર કરે, કારણ નહીં તો કાવ્યમાં સમાવિષ્ટ ન થઈ શકે. કારણ કે કેટલાક જે આરંભના મંત્રો છે એ મંત્રો સાક્ષાત શ્રુતિના અનુસંધાનમાં લખાયેલા છે અને પાછળના કેટલાક જે મંત્રો છે એ પુરાણોક્ત કથાઓના સંદર્ભમાં લખાયેલા છે. એટલે એટલી વિસ્તૃત ભાવ એ માત્ર 4 પંક્તિના શ્લોકની અંદર સમાવિષ્ટ કરવો એ સરળ નથી. સ્તુતિર બ્રહ્માદીનામ
અપિતદવસન્નાસ્ત્વયી ગિરહ અયોગ્યાતો બ્રહ્મા સુરમુનિની એ યોગ્ય ન પછી. બિલકુલ તમે જોશો તો એક એક પંક્તિની અંદર ગુરુજીએ ભાષાંતર આપ્યું છે. અને આખું તો તમારી સમક્ષ હું વાંચું તેનો કોઈ ખાસ મતલબ નથી, પરંતુ તમારી પાસે આ પુસ્તિકાકારે જ્યારે આવે ત્યારે ગુરુજીની આજ્ઞા છે કે આપણે સૌએ, અને મુનિજીની પણ આજ્ઞા છે કે આ પુસ્તકનો આપણે પાઠ કરવાનો લાભ લઈએ. આપણે બધા પુસ્તક વસાવી અને ઘરમાં મોટે ભાગે મૂકી દેતા હોઈએ છીએ, ખરીદી લઈએ છીએ. એટલે કાયાવરોહણ તીર્થ સેવા સમાજને કે આપણને એ છાપાવ્યાનો બોજો માથે ન પડે એ સહાય તો આપ કરો છો, પણ કાયાવરોહણ તીર્થ સેવા સમાજને એટલેથી સંતોષ નથી. પુસ્તિકા તો આપની કૃપાથી એક નહીં તો બીજા માણસ છપાવી દેશે. આ મહિમ્ન સ્તોત્ર એ મારું ને આપનું જીવન બને એ જે પૂજ્ય ગુરુદેવનો દ્રષ્ટિકોણ હતો, એમની એક જે અભિપ્સા હતી, એ અભિપ્સાની પૂર્તિ અર્થે હું અને આપ આપણા સ્થાન પર રહીને, આપણી ક્ષમતાની મર્યાદામાં રહીને પણ પ્રામાણિક પ્રયત્નથી આપણે કેટલું કરીએ છીએ એ જરૂર મૂલ્યવાન છે. આપને હું કહીશ કે શ્રી ગુરુદેવનો સર્વપ્રથમ એકવાર મેં પ્રશ્ન કર્યો હતો, ભાઈ રતિભાઈને કદાચ યાદ હોય તો, કે ગુરુજી આપણી આધ્યાત્મિક પ્રગતિ થઈ રહી છે એની આપણને ખ્યાલ શી રીતે આવે? આ અમે તમારી પાસે 2-4-5 વર્ષથી ત્યારની વાત કરું છું, જ્યારે પ્રશ્ન કર્યો ત્યારથી અમે આવીએ છીએ. આપે જે આ બતાડ્યું છે આસન પ્રાણાયામ ધ્યાન ઇત્યાદિ કરવાનું, સ્તુતિ વગેરે કરવાનું, ગીતા ત્યારે ભણાવતા હતા ત્યારે ગીતા પાઠ વગેરે કરવાનો, ગીતાજીનું વાંચન કરવાનું, આ બધું અમે કરીએ છીએ. પણ આમાંથી કંઈક અમે આગળ વધીએ છીએ એ જાતનો અમને ખ્યાલ શી રીતે આવે? ત્યારે ગુરુજીએ અદ્ભુત જવાબ આપ્યો હતો. હું આજે પણ પ્રતિદિન એનું વારંવાર સ્મરણ મને આવે છે. આ એક એવો માપદંડ છે શાસ્ત્ર સિદ્ધ અને યતિવૃંદ પરંપરાની અંદર જે જળવાઈ રહ્યું છે રહસ્ય, તે આપનું હૃદય પવિત્ર થતું જાય જેટલી માત્રામાં, તેટલી માત્રામાં ભગવદ્ ભાવ તમારો વધતો જશે. પ્રયત્નથી આ ચીજ શક્ય ઘણી ઓછી છે. પ્રયત્નનું અસ્થાને છે એવું નથી, પ્રયત્ન અવશ્ય કરો, પણ એનો જે માપદંડ કે આપ સચ્ચરિત્ર કેટલા બન્યા, અને જેટલા પ્રમાણમાં આપ સચ્ચરિત્ર બનશો, ચરિત્ર આપણું વિશુદ્ધ બનશે, પવિત્ર બનશે, તેટલા સંદર્ભની અંદર આપણે ભગવત પરાયણ આપોઆપ બનીશું. આજે આપણે જે ભાવથી પ્રભુનું નામ ભજન કરીએ છીએ એના કરતાં આપણને વિશેષ ભાવના દર્શન થશે. આપણા ભક્તિભાવની એક અવસ્થા બદલાયેલી તમને જણાશે, અને એ શુદ્ધિકરણ અંત પર્યંત ચાલ્યા કરશે. તેઓ શ્રી સમાધિ પર્યંત શબ્દ વાપર્યો હતો, કે જે આપણે બધાને માટે તો બહુ વિલક્ષણ વસ્તુ છે, પણ સંન્યાસીઓ માટે તે શક્ય પણ છે. પરંતુ હું આપને શ્રી ગુરુદેવના સ્મરણપૂર્વક પૂજ્ય મુનિદેવની આજ્ઞા છે તેના અનુસંધાનમાં હું જરૂર આપની પાસે એ અપેક્ષા કરું કે મારે એને આપે મૂલ્યનિષ્ઠ પવિત્ર બનવા પ્રયત્ન કરવો જોઈએ. અને એ પવિત્રતાનું માપ આપણી ભગવદ્ ભજનની અંદર આપણે કેટલા વધારે ભાવથી ઓતપ્રોત થઈ શકીએ છીએ તેના દ્વારા આપણને સારા સારા સંકેતો મળતા રહે, અને એ રીતે આપણે આપણા જીવનને અજવાળતા રહીએ. એટલું આજના પ્રસંગે કહી હું આપ સૌની રજા લઈશ. હરિ ઓમ.
શાંતિઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ નમઃ શિવાય. ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નમસ્તસ્મૈ 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 નમો નમઃ. સજ્જનો, માતાઓ, બંધુઓ, ભગીનીઓ તથા બાળકો, સર્વને મારા સસ્નેહ જય ભગવાન. આજે આપણે સૌ આ પવિત્ર મહાતીર્થમાં મહાશિવરાત્રિનું પાવન પર્વ ઉજવવા એકઠા થયા છે. એ ખૂબ આનંદની વાત છે. મહાશિવરાત્રિના મહત્વ વિશે તો અગાઉના મારા ઘણા પ્રવચનોમાં મેં તમને ઘણું કહ્યું છે. હમણાં ગોવર્ધનભાઈએ પણ શિવ મહિમના સ્તોત્ર અંગે 2 વાત કરી. એમાં પણ મહાશિવરાત્રિના પર્વની મહત્તા એમણે જણાવી છે. ખરેખર જ આ એક અત્યંત મહાન પર્વ છે. અગાઉ મેં આપને એકવાર કહેલું કે 364 દિવસ કદાચ તમે ચૂકી ગયા હો પૂજા પાઠ કરવાનું, તો ફક્ત આજના પર્વે 8 પ્રહરની પૂજા કરો તો તમારો એ દોષ માફ થઈ જાય. 364 દિવસ તમે ચૂકી ગયા હો પૂજા, એ આજના મહાપર્વે 8 પર્વ પૂજા કરો તો સરભર થઈ જાય. એટલું આ મહાન પર્વ છે. અને આ તો ભગવાન શિવજીનું ધામ છે. ભગવાન શિવજી સ્વયં એમણે છેલ્લો અવતાર આ પવિત્ર ભૂમિ પર ધારણ કર્યો. અને એવી ભૂમિ પર આપણે એકઠા થઈને આ તીર્થની ભૂમિમાં આ મહાન પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. એ આપણા સૌનું મોટું સદભાગ્ય છે. આપણે મહાશિવરાત્રિઓ દર વર્ષે ઉજવાય છે. આ વર્ષે પણ એ જ રીતે ઉજવીએ છીએ. પણ ખરેખર આપણે એનું સર્વૈવ કાઢવું જોઈએ કે આ બધી ઉજવણીઓ કરી આપણામાં કાંઈ ફેરફાર થયો કેમ? ગોવર્ધનભાઈએ જેમ કહ્યું ને કે બાપુજીને એમણે પ્રશ્ન પૂછ્યો હતો કે અમારી સાધનામાં પ્રગતિ થાય છે એમ ખબર કેમ પડે? અને બાપુજીએ એમને સુંદર ઉત્તર આપ્યો કે ભાઈ, હૃદય પવિત્ર થાય તો સમજવું કે પ્રગતિ થઈ. આપણું હૃદય પવિત્ર થયું કેમ એ કોણ કહી શકે આપણા સિવાય? અને જ્યારે આપણે જ સર્ટિફિકેટ લેવાનું હોય ત્યારે તો પાછા પડીએ જ નહીં. એટલે આપણે બધાએ આપણી જાતને એમ જ કહીએ કે પવિત્ર થઈ જ ગયું હૃદય, એટલે મારી પ્રગતિ થઈ ગઈ. પણ બાપુજીએ તો સામાન્ય જન માટે એ ઉત્તમ
માપદંડ આપ્યો કે એક સામાન્ય વ્યક્તિ પણ વિચારીને તટસ્થ ભાવે વિચારે તો એને અવશ્ય ખાતરી થાય કે એની પ્રગતિ થઈ છે કે કેમ. પણ ખરેખર પ્રગતિ થઈ છે કે કેમ એવો પ્રશ્ન આપણને ઉઠે ત્યારે હું એક બીજો માપદંડ આપું છું કે નથી થઈ. પ્રગતિ થઈ હોય તો આ પ્રશ્ન ઉઠે જ નહીં. અને આપણને શંકા થાય કે આપણી પ્રગતિ થતી હશે કે નહીં થતી હોય, લાવોને પૂછી જોઈએ કે ખબર કેમ પડે, તો સમજી લેવું કે હજી પ્રગતિ થઈ નથી. મારા સ્વાનુભવની વાત કરું છું. 1970 સુધી હું પણ તમારી જેવો જ હતો અને હું આવા જ પ્રશ્નો વિચારી રહ્યો હતો કે પ્રગતિ થતી હશે કેમ, કારણ કે 17 વર્ષથી આસનને પ્રાણાયામ તો કરતો જ હતો એ પૂર્વે, પણ મને પણ એમ જ થતું હતું કે પ્રગતિ થાય છે કે નહીં એ ખબર કેમ પડે. પણ ગુરુજીને મળ્યા પછી મેં ગુરુજીને જણાવ્યું કે હું મારી રીતે આસન પ્રાણાયામ એવું બધું કરું છું, પણ હું એટલું સમજુ છું કે આની કાંઈક ગુપ્ત ચાવી છે. માત્ર આમ કર્યા કરવાથી આમાં પ્રવેશ થઈ જાય એવું લાગતું નથી. અને એ ચાવી હું શોધું છું અને આપના પુસ્તકો વાંચ્યા એના પરથી એટલી મને ખાતરી થઈ છે કે આપની પાસે ચાવી બિલકુલ સાવ સાચી છે. એટલે એ ચાવી જો મને આપ અધિકારી સમજતા હોય ને આપતા હો તો મારી તો બહુ ઈચ્છા છે. કહ્યું કે તું બરાબર સમજો છો, હમણાં તો તું જેમ કરે તેમ કર, યોગ્ય સમયે હું તને બોલાવીશ અને ત્યારે માર્ગદર્શન આપીશ. બસ પછી નિશ્ચિંત થઈ ગયો. પછી મને કોઈ ચિંતા નહોતી. 1.25 વર્ષ એમણે મને પ્રાણાયામ કરતો હતો એમ મેં કહ્યું, એટલે એમણે કહ્યું કે તું થોડાક પ્રાણાયામ મને કરી બતાવ. એટલે મેં એમની સન્મુખ બેસીને પ્રાણાયામો કરી બતાવ્યા. એમાં જે કંઈ ખામી હતી એ પોતે સુધારી આપી અને એની સાચી પદ્ધતિ સિદ્ધાસનમાં કેમ બેસવું અને કેવી રીતે પ્રાણાયામ કરવા એની રીત બતાવી. એને કહ્યું કે 1.25 વર્ષ આનો અભ્યાસ નિયમિત કરજે. અને મેં 1.25 વર્ષ બરાબર નિયમિત એમણે કહ્યા પ્રમાણે એક પણ દિવસ પાળ્યા વિના એનો અભ્યાસ કર્યો છે. એના સાક્ષી આ બીકે ઝાલા છે, એ સુરતમાં જ હતા. એટલે એમને ખબર છે કે મારો સમય થાય એટલે હું નાક દબાવીને બેસી જાઉં. પછી અમારા પ્રોફેસર હતા દેસાઈ સાહેબ, અમે બે સાથે રહેતા હતા એક બંગલામાં. એટલે ક્યારેક ઝાલા સાહેબ કે કોઈ મિત્ર આવે, એકવાર રતિભાઈ આવ્યા તે દેસાઈ સાહેબ બહાર બેઠેલા, એમને પૂછ્યું કે ભાઈ મારું પૂર્વાશ્રમનું નામ લઈને કે છે કે નહીં, તો દેસાઈ સાહેબ કે જાઓ અંદર બેઠો હશે નાક દબાવીને. બરાબર ને, કે નાક દબાવીને બેઠો હશે. એટલે એવી છાપ જ પડી ગયેલી હું બીજું કાંઈ કરતો ન હોઉં, નાક દબાવીને જ બેઠો હોઉં. અને એ બરાબર 1.25 વર્ષ થયું. અને પછી બાપુજીએ મને આજ્ઞા આપી કે હવે તું બધું છોડી અને અહીં આવી જા. અને એ પછી એમણે જે યોગ દીક્ષા આપી ત્યારે મને સમજાવ્યું કે આ અનુભૂતિ સાચી. અને એ અનુભૂતિ થયા પછી આ 5 સદી ફટકારી છે મેં, ક્રિકેટની ભાષામાં બોલું તો. સાધનામાં 5 સદી ફટકારી કહેવાય ને, આ બધા સેન્ચુરીઓ કરે છે ને ક્રિકેટરો, એમ 25 વર્ષ થયા સાધનાના. હા ઉજવો છો ને, એ 25મો સંન્યાસ દિન છે. 25 વર્ષ થયા. પણ એ 25 વર્ષમાં મને એકે દિવસ એમ નથી લાગ્યું કે મારી પ્રગતિ નથી થતી. એનું કારણ શું છે કે અનુભૂતિ તો તમને નવી થવાની જ, અને આગળની અનુભૂતિ ન થાય અને એકને એક અનુભૂતિમાં જ તમે પડ્યા રહ્યો તો તમને પ્રશ્ન અવશ્ય થાય કે પ્રગતિ નથી થતી.
પણ પૂછવા ન જવું પડે કે થાય છે કે નહીં. આપણને ખબર જ પડે કે પ્રગતિ નથી થતી. તો આ જે ખરો જે સાધનાનો માર્ગ છે એમાં ચડ્યા પછી આ પ્રશ્ન નથી રહેતો. પણ જ્યાં સુધી સાચો સાધનાનો માર્ગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમામને પ્રશ્ન એ રહેવાનો જ. મને રહેતો હતો એટલે તમને પણ રહે, એ સ્વાભાવિક છે. તો આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આપણે બધા આ પ્રશ્ન પૂછીએ એ તો જરૂરી છે જ. સાધકે અને જે સાધક હજી નથી બન્યા એમણે પણ, જે સામાન્ય સાધના કરે છે એમણે પણ આ પ્રશ્ન પૂછવો જોઈએ કે આપણે કંઈ પ્રગતિ થઈ, અને એ પ્રગતિ થઈ એવી થોડીક પ્રતીતિ થાય તો આપણું એ વર્ષ સફળ ગયું કહેવાય. તો આપણે આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સૌ ભેગા મળી અને આપણા દાદા ગુરુજીને, ભગવાન લકુલીશજીને પ્રાર્થના કરીએ કે આપણને આવતી મહાશિવરાત્રિ પહેલાં અચૂક પાછા કાંઈક પ્રગતિ કરાવે, અને એ પ્રગતિની આપણને અનુભૂતિ પણ થાય એવા આશીર્વાદ એમના અને આપણા ગુરુજીના, બાપુજીના આપણા પર વરસે એવી આજના પવિત્ર પર્વે સૌ પ્રાર્થના કરીએ. એમાં હું પણ જોડાઉં છું, કારણ કે મારે પામવાનું તો છે જ નહીં. તમે બધા મને મારા લક્ષ્યની યાદ અપાવો છો. લક્ષ્ય હું ભૂલ્યો નથી, પણ અત્યારે તો દાદાજીએ મને જે લક્ષ્ય આપ્યું છે એની પાછળ પડ્યો છું, અને એની પાછળ હું કોઈ પણ જાતના સ્વાર્થ રહિત ભાવથી પડ્યો છું. હું નિમિત્ત થઈને કરું છું. બધા ઘણા મને પૂછે છે કે આવા કેટલા કેન્દ્રો કરવાના છે. મને ખબર નથી, દાદાજીને ખબર. હું તો જ્યાં લોકો તૈયાર થાય છે, નિમંત્રણ મોકલે ત્યાં જાઉં છું. જેટલા દાદાજીએ ધાર્યા છે એટલા થશે, અને જ્યાં સુધી મને અનુકૂળતા લાગશે ત્યાં સુધી હું અવશ્ય એ બધા કેન્દ્રોમાં જઈને ઉદ્ઘાટન કરીશ. અને દશેરાથી જે કાર્ય શરૂ કર્યું છે એ નોન સ્ટોપ ચાલે છે. એક દિવસ એવો ખાલી નથી ગયો કે જ્યારે કેન્દ્રનું ઉદ્ઘાટન અમે ન કર્યું હોય. વચમાં મારી સાથે જે ભાઈઓ સેવકો તરીકે ફરે છે એ પણ ખૂબ ઉત્તમ સેવા આપે છે. ઘર બહાર છોડી અને સંન્યાસી તો નથી બન્યા, પણ ઘરે પાછા નથી જતા એટલી વાત સાચી, અને મારી જોડે જોડે ફરે છે. અને એ પણ સવારથી સાંજ, હું તો સાંજે પાછો આવું તે નિવૃત્ત વહેલો થઈ જાઉં, પણ એમને તો પાછું ફોલોઅપનું કામ ઘણું કરવાનું હોય તો રાતના 12 1 વાગી જાય, અને મોડા સૂવું, પાછું વહેલા ઉઠી અને બધી તૈયારીમાં પડી જાય. એટલે એ બધા પણ નિસ્વાર્થ ભાવે ઉત્તમ સેવા આપે છે. આ બધી દાદાજીના નામે અમે બધા સેવા કરીએ છીએ. હું પણ મારા અર્થે કંઈ કરતો નથી. હું એમ પણ નથી કહેતો કે આ કેન્દ્ર મેં ઊભા કર્યા, લોકો ઊભા કરે છે, પણ એ પ્રેરણા દાદાજીની છે. ભગવાનનું કાર્ય છે, એમણે આદેશ આપ્યો છે એટલે એની રીતે કરે છે. અને હમણાં ભાઈ ઝાલાએ તમને કહ્યું ને કે આવું પરિણામ પણ કોક ગામે ખૂબ સુંદર આવે છે. હવે કાંઈ અમે એને પરિણામ લાવવા માટે કોશિશ કરી નથી, પણ સ્વયં લોકોને જાતે એટલું પ્રેરણા મળે છે અને એમનામાં એટલો સુધારો થાય છે. તો એનો અર્થ એમ છે કે સંસ્કૃતિનું કાર્ય એવું નથી કે જેને પ્રતિસાદ ન મળે. અઘરું અલબત્ત છે. વિકૃતિ તરફ માણસ બહુ સહેલાઈથી જાય છે, સંસ્કૃતિ તરફ સહેલાઈથી નથી જતો. પણ સંસ્કૃતિ તરફ જવાની ઈચ્છા માણસને નથી એવું નથી. જે લોકો વિકૃતિના માર્ગે ચાલેલા છે, એમાં આગળ વધી ગયા છે, એને પણ એટલું તો ભાન થાય છે કે આ માર્ગ છોડીને સંસ્કૃતિના માર્ગે જવા જેવું છે. અને એવા આ જેમ ગામનો દાખલો આપ્યો એવા વ્યક્તિના દાખલા પણ છે. તો એ બધાનો યશ દાદાજીને છે, દાદાજીની કૃપા છે. એમની કૃપા વરસે છે એટલે આ કાર્ય થાય છે, અને એ રીતે જ કાર્ય કરવાનું છે. જેમ અર્જુન નિમિત્ત થઈને લડેલો
પછી એને ચિંતા નહોતી કે આનું શું પરિણામ આવશે. એક વખત ભીષ્મ પિતામહ 10 દિવસ મહાભારતના યુદ્ધના થઈ ગયા એટલે ભીષ્મ પિતામહને દુર્યોધને કહ્યું કે દાદાજી પિતામહ, તમે આ પાંડવો તરફ તમને સહાનુભૂતિ છે, તમને પ્રેમ છે, એટલે તમે લડો છો મારા તરફથી, સેનાપતિ તમે મારા લશ્કરના છો, પણ મન મૂકીને લડતા નથી, દિલ દઈને લડતા નથી. નહીં તો તમારા જેવા મહાપુરુષ યોદ્ધા સામે આ 5 પાંડવોનું શું ગજું છે? 5 સાફ થઈ જવા જોઈએ. એના બદલે 10 દિવસ વીતી ગયા અને 5 પાંડવો જીવતા છે. આપ એકેયને હણી નથી શક્યા. એનો અર્થ એમ છે કે આપ એમનો સંહાર કરવા ઈચ્છતા નથી, એટલે લડો છો મારા તરફથી, પણ તમે મને એટલા વફાદાર નથી, એમ એનો કહેવાનો ભાવાર્થ થયો. ભીષ્મ પિતામહ તો નિષ્ઠાવાન પુરુષ હતા. એમણે તો પ્રતિજ્ઞા કરેલી કે હસ્તિનાપુરની ગાદી ઉપર કોઈ પણ ભય આવશે તો એ ગાદીનું રક્ષણ મારે કરવાનું છે. એટલે તો હસ્તિનાપુરની ગાદીની તરફેણમાં લડતા હતા, દુર્યોધન કે ધૃતરાષ્ટ્રની તરફેણમાં નહીં તો તે સમજતા હતા કે આ બેયની તરફેણ કરવા જેવી નથી. પણ એમણે પ્રતિજ્ઞા કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તરફથી હું કાયમ નિષ્ઠાપૂર્વક લડીશ, એની રક્ષા કરીશ. એટલે જે કોઈ રાજા હોય એ ગાદી તરફથી જ લડે. છતાં ભીષ્મને લાગી આવ્યું કે હું નિષ્ઠાપૂર્વક લડું છું, છતાં દુર્યોધનને એમ થાય છે કે હું એનું લૂણ ખાઉં છું, એનો સેનાપતિ છું, પણ હું એને દગો દઉં છું, એને વફાદારી એના તરફ નથી બતાવતો અને મન મૂકીને લડતો નથી એમ એને લાગે છે. ભીષ્મે એને કહ્યું કે ભાઈ જો, હું તો મારા પૂર જોશથી લડું છું, મારામાં જેટલી તાકાત, શક્તિ, આવડત છે એનાથી લડું છું, પણ સામે કંઈ મગતરા થોડા ઊભા છે? અર્જુન, ભીમ એ કંઈ જેવા તેવા છે? એ કંઈ મગતરા થોડા છે કે એને ગમે તેમ મારી નખાય? એ સહેલું નથી એ બંનેને જીતવા. એટલે હું તો નિષ્ઠાપૂર્વક લડું છું, પણ છતાંય તને જો એમ લાગતું હોય કે હું એમની તરફ સહાનુભૂતિ બતાવું છું અને માટે મન મૂકીને લડતો નથી, તો હું પ્રતિજ્ઞા કરું છું. આ ભીષ્મની એક ખાસિયત હતી, એને વારે વારે પ્રતિજ્ઞા લેવાનું બહુ ટેવ પડી ગઈ હતી. તે પ્રતિજ્ઞા લીધી કે કાલે કાં હું નહીં સાંજ સુધીમાં અને કાં અર્જુન નહીં, એવી પ્રતિજ્ઞા ભીષ્મે કરી. એટલે દુર્યોધનને સંતોષ થયો કે હવે કાલે ચોક્કસ અર્જુનનો નાશ છે, કારણ કે ભીષ્મ કંઈ હારે એવા નથી, કોઈ એને હરાવી શકે એમ નહોતું. પરશુરામ જેવા પણ એને હરાવી ન શક્યા. તો દુર્યોધન ખુશ થઈ ગયો. આ બાજુ ચારે બાજુ વાત ફેલાણી, કૌરવ સેનામાં આનંદ થઈ ગયો. એકાબીજા સેનાના જ્યારે સાંજ પડે ને, રાત જ્યારે યુદ્ધ ન હોય ત્યારે એવો શિરસ્તો કે સામસામી સેનાના માણસો એકાબીજાને મળે, હળે, આનંદ કરે. રાત્રે યુદ્ધ નહીં, રાત્રે વેરભાવ નહીં. એટલે સાંજે બધા રાત્રે થોડાક માણસો કૌરવ સેના બાજુથી આ બાજુ આવ્યા હશે પાંડવ સેનાના કેમ્પમાં, ત્યારે આ વાત બધી ફેલાણી. એ વાત કૃષ્ણ ભગવાને જાણી. કૃષ્ણ ભગવાન તો આમ એમને કાંઈ કોઈએ કહેવું ન પડે, એ તો સર્વજ્ઞ એટલે બધું જાણે, પણ છતાં એમને માનવીનો રોલ ભજવવાનો ને, એટલે કૃષ્ણ ભગવાનના કાને વાત આવી કે ભીષ્મે આવી પ્રતિજ્ઞા કરી છે કે કાલે સાંજ સુધીમાં કાં એ નહીં કાં અર્જુન નહીં. એટલે કૃષ્ણ ભગવાનને થયું કે બધા પાંડવો ચિંતિત હશે, આ વાત સાંભળી હશે તો. એટલે યુધિષ્ઠિર પાસે ગયા. યુધિષ્ઠિર તો ચિંતામાં હતા જ. એમણે ભગવાનને કહ્યું કે આપે આ સાંભળ્યું? તો કૃષ્ણ ભગવાને કહ્યું આ મેં સાંભળ્યું છે કે આવી ભીષ્મે પ્રતિજ્ઞા કરી. એટલે યુધિષ્ઠિર કે મને ચિંતા થાય છે અર્જુનને, કારણ કે ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા લે. અર્જુન અલબત્ત શૂરવીર છે, પરાક્રમથી લડશે, પણ છતાંય ભીષ્મની સામે ટકવું એ અઘરું છે, એટલે ચિંતા તો થાય જ. ભીમ, સહદેવ, નકુલ બધા ચિંતિત હતા, બધા ત્યાં હાજર હતા. એક અર્જુન હાજર નહોતો. અર્જુન હાજર નહોતો એટલે કૃષ્ણ ભગવાનને થયું
કે અર્જુન વધારે ચિંતામાં પડી ગયો હોવો જોઈએ, એટલે હું એને પાસે જઈ અને એને આશ્વાસન આપું. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનના તંબુ તરફ ગયા. તંબુમાં પ્રવેશ્યા અને જોયું તો અર્જુન તો હજી રાતની શરૂઆત જ હતી, પણ એ તો પલંગમાં પડી ગયેલો અને નસકોરા બોલાવતો હતો. એટલો ગાઢ નિદ્રામાં ઊંઘી ગયેલો. એટલે ભગવાને નજીક જઈને જગાડ્યો. પેલા અત્યારના પોરમાં શું સૂઈ ગયો? તો કે બહુ થાક્યો છું ને આજે લડાઈમાં, એટલે વહેલી ઊંઘ આવી ગઈ. તો કે તે કંઈ સાંભળ્યું? તો કે હા સાંભળ્યું. શું સાંભળ્યું? કે કાંઈ ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલે સાંજ સુધીમાં કાં હું નહીં કાં અર્જુન નહીં. એટલે ભગવાને પૂછ્યું કે ત્યાં સાંભળ્યું છતાંય તને ઊંઘ આવી ગઈ ઘસઘસાટ? ત્યારે અર્જુને શું ઉત્તર આપ્યો? અર્જુન કે મારે એની શું ચિંતા, આ યુદ્ધ મારે કરવું નહોતું, આ તો આપે કહ્યું કે લડ, એટલે હું લડું છું. હવે એમાં શું થવાનું છે, આજ શું થવાનું, કાલ શું થવાનું, કોણ શું પ્રતિજ્ઞા લે, એ કાંઈ હું ચિંતા કરતો નથી. હું તો સવારમાં હથિયાર લઈને લડું છું, બસ લડ એટલે લડ, આટલું એક જ શબ્દ મને યાદ છે. એટલે હું તો ઊંઘી ગયો ને, મને નકામો તમે જગાડ્યો, એટલે મારે કોઈ એમાં ચિંતા કરવાનું કારણ નથી. કરવાની તે આપે કહ્યું લડ, એટલે હવે તમે કરો જે ચિંતા કાલના શું કરવું તે. સારથી તમે છો મારા, મેં તો તમને સુકાન સોંપી દીધું, એટલે હવે તમે સીધાવો અને મને ઊંઘવા દો. એમ કરીને અર્જુન તો ઘસઘસાટ ઊંઘી ગયો. હવે ચિંતા તો પછી ભગવાનને જ રહે ને. એટલે ભગવાનને ચિંતા થઈ કે આનું કરવું શું. બીજે દિવસે યુદ્ધ તો બરાબર જામ્યું અને અર્જુનને નિશસ્ત્ર બનાવી દીધો ભીષ્મે. અને પછી ભીષ્મ આવી અને તલવાર ખેંચીને અર્જુનની છાતી પર ચડી બેઠા. હવે શું થાય? ત્યારે ભગવાને રથનું પૈડું કાઢ્યું. ખબર છે ને તમને? રથનું પૈડું કાઢ્યું તો ભીષ્મ કે તમે પ્રતિજ્ઞા કરી છે ને કે હું શસ્ત્ર નહીં લઉં આ યુદ્ધમાં કોઈના તરફથી. શસ્ત્ર ક્યાં છે? આ તો રથનું પૈડું છે. ભગવાન કે ભીષ્મ કે રથનું પૈડું કે ગમે તે, પણ તમારે તો કોઈ પક્ષે લડવાનું જ નથી, તમે તટસ્થ રહેવાના છો, એવી પ્રતિજ્ઞા છે. એટલે આ તમારી પ્રતિજ્ઞા તૂટી. ભગવાનને કહે. ભગવાન કે આવી તમે કાંઈક તોડી નાખી, જરૂર પડે હું તોડી શકું છું. તો ભીષ્મ કે બસ ત્યારે હવે મારી પ્રતિજ્ઞા તૂટે તો વાંધો નથી, તમારી તૂટતી હોય પછી મારી રહેમાં હું તૂટેમાં શું વાંધો. એટલે ભીષ્મનું પણ કંઈ અર્જુનને મારવાનું દિલ તો નહોતું. એ રાહ જોતા હતા કે આ કાળીઓ કાંઈક રસ્તો કાઢે થારું, નહીં તો મારે હવે આને તલવાર માર્યા સિવાય છૂટકો નથી. એટલે ભીષ્મ પણ ઈચ્છતા હતા કે કૃષ્ણ કાંઈક રસ્તો કાઢે. એટલે કૃષ્ણ પણ રસ્તો કાઢ્યો અને બે રાજી થઈ ગયા કે તમારું રહ્યું ને મારું રહ્યું. એટલે ભીષ્મે અર્જુનને માર્યો નહીં, પણ ભગવાનને પ્રતિજ્ઞા તોડાવી. એટલે એમણે કહ્યું કે આપની તૂટતી હોય તો એમાં મારી તૂટે એમાં વાંધો શું છે. તો આ તો મારે તો કંઈ આ કરવું નહોતું, પ્રવૃત્તિ કરવી જ હોત તો 25 વર્ષનો સમય હતો અને ત્યારે હું થોડોક સશક્ત હતો. હવે 65 વર્ષે કંઈ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય નહીં, પણ આદેશ છે એટલે કમ વોટ મેં, પણ મેં એ આદેશને સ્વીકારી લીધો છે. અને હું પણ અર્જુનને જેમ સાંજે રાત્રે નિશ્ચિંત થઈને હોઈ જાઉં છું. બધા કેટલાય મને પૂછે કાલે, એટલે હું કહું મને ખબર નથી કાલે ક્યાં જવાનું. મને તો આ લોકો ચંપલ પહેરાવે છે એટલે હું સમજુ છું કે મારે મોટરમાં બેસવાનું છે, અને મોટર ઊભી રાખીને બારણું ખોલે છે એટલે સમજુ છું કે મારે હવે ઉતરવાનું છે, અને પછી ચંપલ કાઢી લે છે એટલે સમજુ છું કે હવે હોઈ જવાનું છે. આટલી જ મને ખબર છે, બાકીનું બધું એ લોકો કર્યા કરે છે. હમણાં કચ્છવાળા ભાઈ 2 દિવસ પહેલાં મળ્યા હતા કે કચ્છનો પ્રોગ્રામ. મને કાંઈ ખબર નથી, તમે આ લોકોને મળીને તમારે જે નક્કી કરવું એ કરી લો. હું તો જે તારીખ નક્કી થઈ તેથી કચ્છમાં પહોંચી જઈશ મોટરમાં,
પછી જે કાર્યક્રમ હશે એ પ્રમાણે કરવાનો. એટલે હું બીજી કાંઈ ચિંતા કરતો નથી, પણ મારી ફરજ બજાવું છું. કેટલીક વખત એક દિવસમાં 2 ગામ કરવાના આવે છે, કારણ કે કેન્દ્રો એટલા બધા છે કે જો હું આ રીતે રોજ 2 કેન્દ્રો કરું ને તો મારો એવો માનવું છે કે 4-5 વર્ષ સુધી મારે સતત આમનામ પ્રવાસમાં રહેવું પડે. એટલા કેન્દ્રો સરળતાથી થવાના છે. પણ હું એવું અત્યારે જાહેર નથી કરતો કે હું 5 વર્ષ ફરવાનો છું. આ તો કેટલું કામ થવાનું છે એ હું તમને અંદાજ આપું છું. મને તો જ્યાં સુધી મને સંતોષ નહીં થાય, આત્મસંતોષ, ત્યાં સુધી આ કામ હું કરીશ. મારી જોડે ઘણા લોકો જોડાવા ઈચ્છે છે. અત્યારે તો એમને કહું છું કે ભાઈ મારી ટીમ જ મોટી છે. અત્યારે જ અમે 10 જણ છીએ, એટલે જ્યાં જઈએ ત્યાં 10 જણની વ્યવસ્થા તો પાછી કરવી જોઈએ ને. નાનકડું ગામ હોય એટલે 10 જણ મારી સાથે ફરે છે. સૌ મોજ મજા કરવા નથી ફરતા, મહેમાન ગતિ માણવા નથી ફરતા. મેં કહ્યું ને કે હું તો રાત્રે વહેલો સૂઈ જાઉં છું અને બહુ વહેલો ઉઠતોય નથી, પૂરતો આરામ લઉં છું, કારણ કે મારે મારી તબિયત પણ સાચવવાની છે. અને દાદાજીએ એટલી કૃપા કરી દીધી છે કે મને કાંઈ આટલા 4 મહિનાથી થયું નથી, એટલે મને એમ લાગે છે કે કાંઈ થશે નહીં. મેં તો શરૂમાં તો મને ડર હતો અને બધાને ડર હતો કે મુનિજી આટલો શ્રમ વેઠી શકશે કેમ. એમાં થોડીક તમે બધાએ પણ સગવડ કરી આપી છે. મારી તબિયતને બીજો કોઈ વાંધો નથી આવતો, પણ એક ધૂળથી અને ધુમાડાથી હું લાચાર છું. ધૂળ એટલે દળ ઉડે, રજ, અને ધુમાડો એ નાકમાં જાય ને એ મારું ગળું ખરાબ કરી નાખે. અને મારું ગળું ખરાબ થાય તો હું કામ ન હોઉં, કારણ કે બોલવા સિવાય કાંઈ કરી શકું એમ નથી. એટલે બધા ગામે જ્યાં જાઉં છું ત્યાં લોકો ઢોલ નગારા હામયું બધું કેટલે દૂરથી ને આખા ગામમાં ફેરવવાનો ઉત્સાહ ને એ બધા ઉત્સાહ અમે મંદ પાડી દેવો પડે છે. એ બધાને નિરાશ પણ થાય છે ગોઠવી રાખેલું એટલે, પણ તેમ છતાંય માની જાય છે. એટલે મારું મોટર તો છેક સભા સ્થળે ઊભી રહે અને ત્યારે જ બારણું ખુલે, એટલે મને ધૂળ ઓછામાં ઓછી ઉડે એવી સગવડ કરી આપી છે બધાએ. તો ભગવાને મારું ગળું પણ હજી સાબુત રાખ્યું છે. 4 મહિનાથી દરરોજ લગભગ ઓન એન એવરેજ સરેરાશ 6 કલાક બોલું છું. તમારી તૈયારી હોય તો આપણને વાંધો નથી. સમજાઈ ગયું ને? 6 કલાક બોલું છું અને તેમ છતાંય મારું ગળું હજી સાબુત છે. એ દાદાજીની કૃપા છે. આ એમનું કાર્ય છે. માટે મારું કાર્ય સમજીને જો હું નીકળ્યો હોત તો કદાચ હું અઠવાડિયામાં ખરાબ ગળું લઈને પાછો આવી ગયો હોત કે આ આપણાથી થાય એવું નથી. પણ આ દાદા ગુરુજીનું કામ છે, એટલે એ જ રક્ષા કરે છે અને એ જ બધું ગોઠવી આપે છે. તો આપણે બધાએ નિમિત્ત થઈને આ કાર્ય કરવાનું છે. તમે બધા આવતી મહાશિવરાત્રિએ એવો પ્રશ્ન મને પૂછો કે અમારી પ્રગતિ થઈ કે નહીં, અમને કંઈક લાભ મળ્યો કે નહીં, આધ્યાત્મિક કે ધાર્મિક, એવો પ્રશ્ન ન પૂછવો હોય તો આ દાદાજીએ સૂચવ્યું છે કામ હું કરું, તમારે કરવું હોય કરો. આ પર્વત તો દાદાજી જ ઉપાડે છે. મેં મારી પાસે જેવી હળેલી લાકડી છે એનો ટેકો કર્યો છે. તમારી પાસે એવી લાકડી હોય તો ટેકો કરી શકો છો. આ ભગવાનનું આપેલું કામ છે, સામાન્ય માણસનો આદેશ નથી. અને એ આદેશ માટે આપણે જે કાંઈ કરીએ છીએ એ નિષ્કામ કર્મ છે. ભગવાને ગીતામાં કહ્યું છે કે ભગવાનનો જે આદેશ છે એ કાર્ય કરવું એ નિષ્કામ કર્મ છે. પણ હા, તમારા માટે ન કરશો. હું બધાને એમ જ કહું છું કે આ કાર્ય લકુલિશ ભગવાનનું છે. એમાં મારી નામના વધારવાની મારે કોઈ અપેક્ષા નથી કે ગુરુજીની નામની આપણે અપેક્ષા નથી રાખતા. લકુલિશ ભગવાનનું કામ છે એમ કહીને ચાલીએ છીએ કે ભગવાનનું કામ છે, તમારે કરવું હોય તો કરો. અમે કોઈ આમાંથી નામ કમાવા માટે કામ કરતા નથી. અને જો એવો સહેજ પણ ઉદ્દેશ હોય તો એ સકામ કર્મ છે.
અને એનો કોઈ લાભ મને કે કોઈને થવાનો નથી. પણ હું એ સમજું છું કે સકામ કર્મ નથી કરવું તો સાધના જ ન કરું. આ નિષ્કામ કર્મ છે, ભગવાનનો આદેશ છે એટલે કરું છું. એનું ફળ એમને જે આપવું હશે તે આપશે. બધા કહે છે કે આ કેન્દ્રો કેમ ચાલશે અને પછી કેવી રીતનો કાર્યક્રમ ને હું કહું કે ભગવાન બધું ચલાવશે, એમણે નક્કી કર્યું છે. આપણે પુરુષાર્થ કરો, આપણને આપણી બુદ્ધિમાં જેવું આવડે એવો પુરુષાર્થ કરો. સવારથી સાંજ તમે જાઓ અને કામ કરો. તમારા મને ઘણાએ પ્રવૃત્તિ માર્ગના ફોર્મ ભર્યા છે, અરજીઓ કરી છે. એ બધાએ સ્વીકાર્યું છે કે અમે અમારા ઘરે રહીને, અમારા ગામે રહીને, કોઈકે કહ્યું છે કે 2 દિવસ સેવા આપીશું અઠવાડિયામાં, કોઈકે કહ્યું કે 1 દિવસ આપીશું, કોઈકે કહ્યું કે અઠવાડિયામાં 4 કલાક આપીશું, કોઈકે કહ્યું કે દરરોજ 1 કલાક આપીશું. એમ સૌની જે અનુકૂળતા છે એ પ્રમાણે સેવા તમારા સ્થળે રહીને તમે આ કરી શકો છો. તમે લોકોને સમજાવો અને કેન્દ્ર કરવા તૈયાર થતા હોય એની માટેની અરજી ફોર્મ અહીંથી મેળવો. અરજી પત્રકો તમને આપશે, એની સમજ માટેની પત્રિકાઓ આપણે તૈયાર કરી છે, એ પત્રિકાઓ આપશે. એ તમે વાંચો. તમે મારા પ્રવચનો પણ વાંચ્યા હશે એટલે એમાંથી પણ તમને સમજ તો પડી હશે. બસ એટલું કામ કરો. પણ તમે મહાન થઈ જવાના છો એમાં એમ સમજીને કાર્ય ન કરશો, નહીં તો એ કેન્દ્ર ચાલશે નહીં. કારણ કે આ તો ભગવાનને આપણે મહાન કરવાના છે, દાદા ગુરુજીનો સંદેશો લઈ જવાનો છે. દાદા ગુરુજી વિશે આપણે જે કાંઈ વખાણ કરવા હોય એ આપણે બધાને છૂટ છે. એટલે આ લાઈફ મિશન કેન્દ્ર આપણે નિસ્વાર્થ ભાવે કરીશું તો એનું ફળ અદ્ભુત આવવાનું જ છે. હમણાં જેમ ભાઈએ કહ્યું ને કે એક સાકર ગામમાં મુસલમાન આગેવાનો છે. મુસલમાન ભાઈઓએ ફોર્મ ભરીને આપણને મોકલ્યું છે અને મુસલમાન ભાઈઓએ જ બધી વ્યવસ્થા કરી. એના આગેવાન પણ મુસલમાન જ છે. સ્વાગત પ્રવચન એમણે જ કર્યું. એટલું જ નહીં પણ એમના કુટુંબના દીકરાઓએ તો મંત્ર દીક્ષાએ મારા પાસેથી લીધી. કહો, એવું નથી કે માત્ર કેન્દ્ર જ કર્યું છે કે સત્સંગ એમને કરવો છે. આપણી રીતે એમને સત્સંગ કરવો છે એટલું જ નહીં પણ મંત્ર જપે એમને આપણી રીતે કરવો છે. તો એમાં આપણને વાંધો શું છે? મેં એમને પ્રેમથી મંત્ર દીક્ષા પણ આપી છે. આ હું જો સ્વયં નીકળ્યો હોત તો આ શક્ય નહોતું. હું એમ કહીને નીકળ્યો હોત કે રાજર્ષિ મુનિ એક હિન્દુ ધર્મના સંત છે અને એ આ પ્રચાર કરવા નીકળ્યા છે હિન્દુ ધર્મનો, તો આ કેન્દ્ર ન થયું હોત. એ સ્પષ્ટ વાત છે. પણ આપણે કોઈ ધર્મને આમાંથી બાકાત નથી રાખ્યો. ગમે એ માણસ જોઈએ, માનવ હોય એ આ સંસ્કૃતિ અપનાવે. આમાં કંઈ માનવીને માનવ બનાવવાની જ આપણે વાત છે. આપણે સુસંસ્કૃત માનવીને બનાવવા માટે જ આ પ્રયાસ કરીએ છીએ. એટલે એનો અદ્ભુત પ્રતિસાદ છે. હરિજનવાસમાં શરૂઆતમાં મેં જ્યારે આ પ્રવાસ શરૂ કર્યો ત્યારે કેટલાક મલાવની આસપાસના ગામોમાં જતો હતો. ત્યારે મને ઘણા કહ્યું કે ભાઈ હરિજન લોકોની ઈચ્છા છે કે આપ એમને ત્યાં પધરામણી કરો કે નહીં. મેં કહ્યું શું કામ નહીં? એમની ઈચ્છા હોય તો આપણી ઈચ્છા છે. આપણે તો જ્યાં માણસ વસે ત્યાં જવાનું છે. હરિજન કંઈ પશુ થોડો છે, એ આપણા જેવો માણસ છે. તો એ વાસમાં પણ હું ગયો છું અને ખૂબ બધા પ્રેમપૂર્વક અને કેટલા ભાવથી એ લોકોએ મને આવકાર્યો છે. તો એક ગામમાં વણકરવાસમાં પણ એમણે પોતાનું કેન્દ્ર શરૂ કર્યું છે સ્વતંત્ર, અને ત્યાં પણ હું જઈ આવ્યો, ઉદ્ઘાટન કરી આવ્યો. તો આપણે તો જ્યાં જ્યાં માનવી છે, પછી કોઈ ધર્મનો હોય કોઈ વર્ણનો હોય એની સાથે નિસ્બત નથી. એને પોતાને માનવી બનવું છે. અને આ તો એક જીવનની પદ્ધતિ છે, સંસ્કૃતિ છે, એ જીવન જીવવાની પદ્ધતિ છે જેમાં સર્વોચ્ચ મૂલ્યો હોય જીવનના, માનવ જીવનના. એ મૂલ્યો પર આધારિત જીવન જીવવાની પદ્ધતિ, એનું નામ સંસ્કૃતિ. આમ તો આપણા બધા શબ્દો છે એનો બહુ મોટો અર્થ છે. આપણે પ્રકૃતિ કહીએ છીએ, આકૃતિ કહીએ છીએ, અહંકૃતિ કહીએ છીએ, સંસ્કૃતિ કહીએ છીએ, વિકૃતિ કહીએ છીએ. આ બધા શબ્દો શાસ્ત્રોક્ત છે અને એ તત્વજ્ઞાનના શબ્દો છે. આપણે જેને પ્રકૃતિ કહીએ છીએ એ આ દ્રશ્ય જગત, સૃષ્ટિ, એને આપણે પ્રકૃતિ કહીએ છીએ.
અને આત્મતત્વ, ચૈતન્ય તત્વ, બ્રહ્મ તત્વ એને આપણે પ્રકૃતિથી ભિન્ન એવું પરતત્વ કહીએ છીએ. આ બ્રહ્મ તત્વ અને પ્રકૃતિ એ બેમાં ભેદ એટલો છે કે બ્રહ્મ તત્વ, આત્મતત્વ, પરતત્વ એ ચેતન છે અને પ્રકૃતિ એ જળ છે. આ એનો ભેદ છે. અને આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ કેટલાક આધ્યાત્મિક સિદ્ધાંતોને આધારે જીવન પદ્ધતિ જીવવાનું આપણને સૂચન કરે છે. એ રીતે જો આપણે જીવન જીવીએ તો આપણા આત્માનું ઉર્ધ્વગતિ થાય, આપણા આત્માનું કલ્યાણ થાય. અને એનાથી વિમુખ જો જીવન જીવીએ તો આપણા આત્માની અધોગતિ થાય, અકલ્યાણ થાય. એમ સમજાવી અને આપણને આત્મા વિમુખ બનવાનો આપણા શાસ્ત્રો, આપણા ઋષિમુનિઓ આપણને શીખવે છે. અને એ આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ અધ્યાત્મવાદી છે, આત્માભિમુખ છે. જગતની પાશ્ચાત્ય સંસ્કૃતિ હાલની છે એ ભૌતિકવાદી સંસ્કૃતિ છે, અધ્યાત્મવાદી સંસ્કૃતિ નથી. અને એ આત્માભિમુખ નથી, પણ એ આ દ્રશ્ય જગત એના તરફ અભિમુખ છે. એટલે તો વિજ્ઞાનવાદ આજે વિકસી રહ્યો છે. ભૌતિકવાદમાંથી જ વિજ્ઞાનવાદ વિકસે છે. જો અધ્યાત્મવાદ પકડે તો એને વિજ્ઞાનવાદ વિકસાવવાની જરૂર રહેતી નથી. કેટલાક આપણે એમ માનીએ છીએ કે આપણા ઋષિમુનિઓને આ વિજ્ઞાનની ખબર નહોતી, ભૌતિક વિજ્ઞાનની, એટલે આ બધું જાણતા નહોતા. ભાઈ સોનું બનાવવા મથે છે પણ હજી બનાવી શક્યો નથી, અને કદાચ બનાવે આર્ટિફિશિયલ તો એ સોના કરતાં ઘડામણ મોંઘું એવું થઈ જાય એમ છે. અને આપણા શાસ્ત્રો બતાવે છે કે આપણા ઋષિમુનિઓ તો એવા શક્તિશાળી હતા કે એને હોનું બનાવવું પડતું નહીં, એના મળમૂત્રના લેપનથી પથ્થર હોનું બની જતું હતું, એવી એમની શક્તિ હતી. એ કાંઈ આ ભૌતિક વિજ્ઞાન ન જાણતા હોય ભલા? એ તો બધું જાણતા હતા. પણ એ બધું જાણતા હતા એટલે જ આપણા કલ્યાણાર્થે એમ કહી ગયા કે માણસ, તમે આ જે ભૌતિક જગત છે એના તરફ દોટ ન મૂકો, એ તો મિથ્યા છે. એમાંથી તમને કદી સુખ નહીં પ્રાપ્ત થાય. એ મૃગજળ જેવું છે. મૃગજળની પાછળ મૃગલો ગમે તેટલો દોડે તો એની તરસ છીપે નહીં, કારણ કે એ જળ જ એને મળવાનું નથી. એ ભ્રાંતિ છે, જળ છે જ નહીં. એમ આ ભૌતિક જગતમાં આપણે બધા સુખ શોધીએ છીએ અને દોડી દોડીને એમ થાય છે કે આ સુખ પાસે પહોંચી ગયા, ત્યાં પાછું અસુખ થાય છે. એમ થાય છે કે ના હજી સુખ તો આવ્યું નથી. એટલે આ ભૌતિક જગતમાં સુખ છે નહીં. કદાચ થોડીક ક્ષણો આપણને એવી ભ્રાંતિ થઈ જાય છે કે સુખી થઈ ગયા, પણ એ સુખ છે જ નહીં. બીજી જ ક્ષણે પાછું દુઃખ આવી જ પડવાનું છે. એટલે શાશ્વત સુખ છે એ સાચું સુખ છે. અને ઋષિમુનિઓ આપણને એમ કહી ગયા કે શાશ્વત સુખ શોધો, આત્મકલ્યાણ સાધો, આત્માની ઉર્ધ્વગતિ સાધો અને એને માટે અનુરૂપ જીવન પદ્ધતિ ગોઠવો. એ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ. ભૌતિકવાદી જગતમાં એમ કહેવાય છે કે ભાઈ તમે આ ભૌતિક સુખ સગવડો મેળવો ને, તમને રહેવાનું ને બધું શારીરિક સગવડો, કષ્ટ ન પડે એવી રીતે ખાવાનું સારું, રહેવાનું મકાન, ને પછી આપણે ભગવાનનું ભજન કરીશું. થાય છે કોઈથી? અને એ સગવડ કોને એમ થઈ શકે મારે હવે પૂરેપૂરી સગવડ થઈ? તાતાને બિરલાને પૂછ્યો, એમને પૂરેપૂરી સગવડ થઈ ગઈ છે? અને થઈ ગઈ હોય તો હજી શું કામ કમાવું છું વધારે? ગમે તેટલું કરશો એ સગવડ નહીં થાય. અને એમને જે દુઃખો રહ્યા છે આપણને એવા એમને હતા જ અને છે જ. તો આ શાશ્વત સુખની વાત છે. એ મેળવવા માટે ઋષિમુનિઓ આપણને આ પ્રાચીન જીવન પદ્ધતિ આપી ગયા. અને એમણે પહેલો સિદ્ધાંત એ આપ્યો. જીવન પદ્ધતિ સિદ્ધાંતો પર આધારિત છે. એમાં પહેલો સિદ્ધાંત એમણે એ આપ્યો કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બ્રહ્મ, પરમાત્મા તત્વ, ઈશ્વર, ભગવાન આપણે જેને કહીએ છીએ, એ સત્ય. આ દ્રશ્ય જગત છે આખું જ, આખી સૃષ્ટિ, જેટલું તારા, નક્ષત્રો, ગ્રહો બધું જ દેખાય છે, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો, એ બધું જ જેટલું તમે આ નજરે જોઈ શકો છો એ બધું મિથ્યા છે.
ખોટું છે, ભ્રાંતિ છે. તમે અહીંયા જ આપણે બધા હિન્દુસ્તાનીઓ છીએ, હિન્દુઓ છીએ, આપણા ધર્મનું શાસ્ત્ર આમ કહે છે, પણ અહીંયા આપણે બધા અહીંયા જ અટકી જાય છે. પહેલાં સિદ્ધાંત જ ક્રિકેટની ભાષામાં કહું તો પહેલા દડે આપણે ક્લીન બોલ્ડ નીકળી જાય, વિકેટ પડી જાય. બ્રહ્મ સત્ય તમે કહો પણ બ્રહ્મને જોયું જ નથી, એમાં સત્ય માનવું કેવી રીતે? પછી તમે કહો કે આ મુનિજી તમે કહો છો એટલે અમને વાંધો નથી માનવામાં, પણ એ તમે કેવું માનો એ તો હું સમજુ ને, કે મારો વિરોધ ન કરવા માટે તમે માનો છો એમ. હું જો ઋષિમુનિઓનો વિરોધ ન કરવા ખાતર માનતો તો હું એ બરાબર સમજ્યો નથી. સમજીને માનો. બ્રહ્મ સત્ય પર તત્વ છે, પરમાત્મા તત્વ છે, આત્મ તત્વ છે, ઈશ્વર તત્વ છે, એ સત્ય છે. આ જગત આખું દ્રષ્ટ જગત છે એ મિથ્યા છે, પ્રપંચ છે, એ છે જ નહીં. પ્રપંચ ઊભો થયો છે, આ માયા છે. આ વેદાંતિઓ છે ને ગોવર્ધનભાઈની, એ માયા શબ્દ વાપરે. એ માયા એટલે જ ઇલ્યુઝન, એનું અંગ્રેજી જ ઇલ્યુઝન, અથવા તો એનું નામ જ અજ્ઞાન, અવિદ્યા. જે સાચું નથી, ખોટી સમજ, એનું નામ અવિદ્યા. ખરેખર આ દ્રષ્ટ જગત પણ બ્રહ્મ છે, પણ આપણને એવો ભ્રમ થઈ ગયો છે કે આ બ્રહ્મ નથી અને આ સત્ય છે. આ જગત દેખાય છે તે આ સમજાવવાનું બહુ અઘરું છે. હું તો થોડાક સમય પ્રવચનો મેં કર્યા શરૂમાં, ત્યારે મને બરાબર માથું ખજવાડવું પડતું કે આ કેવી રીતનો આ સિદ્ધાંત સમજાવો. હું કહું છું એટલે માની લે એમ નહીં, પણ મારે ગળે ઉતારવું જોઈએ. એમાં મારા મગજમાં ટ્યુબલાઇટ થઈ. એ ટ્યુબલાઇટ તમારા મગજમાં થાય એવું હું ઈચ્છું છું, માટે સ્વિચ પાડું છું. હું એમ સમજાવું છું અને ખોટું નથી સમજાવતો. તમને અનુભવે સમજાશે. આપણે બધાએ રાત્રે સ્વપ્ન જોઈએ છીએ ને, બાળકથી માંડીને વૃદ્ધને સ્વપ્ન આવે છે. કોઈ આ જગતમાં એવો પેદા નથી થયો માનવી કે જેને સ્વપ્ન ન આવ્યું હોય. બધાને સ્વપ્ન આવે છે. આપણે જ્યારે સ્વપ્ન ચાલતું હોય ત્યારે એમાં જે કંઈ કરતા હોઈએ છીએ, સ્વપ્નમાં ખાતા હોઈએ, દોડતા હોઈએ, ઠેકતા હોઈએ, કોઈની સાથે વાતચીત કરતા હોઈએ, બંગલો બનાવતા હોઈએ, બંગલામાં મજા કરતા હોઈએ, એવું જે કંઈ દ્રશ્ય તમે જુઓ, ઘોડા ઉપર બેઠા હો, હાથી ઉપર બેઠા હો, એવું ભાતનું આપણે સ્વપ્નમાં જોઈએ છીએ. એ વખતે તમને એમ લાગે છે કે આ ખોટું છે સ્વપ્ન ચાલતું હોય ત્યારે? કદાચ સ્વપ્નમાં તમે ઘોડા ઉપર બેઠા તો તમને એમ જ થાય કે હું ઘોડા ઉપર બેઠો જ છું, બિલકુલ સાચો જ. આ ઘોડો છે ને મારી નીચેના, ઘોડો ચાલે છે ને અમે આગળ જઈએ છીએ. તમને આસપાસ બધું જંગલે દેખાય ને, ઝાડ ને પાન ને, ઘોડો આગળ ચાલતો હોય ને તમે માથે બેઠા હોય, તમારા હાથમાં ચાબુક હોય, પણ આંખ ઉઘડી જાય ત્યારે પથારી હોય, ઘોડો હોય. આપણી પથારીમાં જોઈએ ત્યાં ઘોડો નથી હોતું, જંગલે નથી હોતું, ચાબુક એ હોતું નથી, અને તમે તો ટૂંટી વાળીને પડ્યા હોય. પણ એ વખતે તો તમને પાક્કું જ હતું ને કે ઘોડો છે. એવું ગમે તે સ્વપ્ન આવે, પણ એ સ્વપ્ન ચાલતું હોય છે ત્યારે આપણને સત્ય જ લાગે છે. પણ બે આંખ ખુલી જાય એટલે સ્વપ્ન તૂટે. બંધ આંખ હોય, ઊંઘતા હોય ત્યાં સુધી સ્વપ્ન આવે. આંખ ખુલી જાય અને સ્વપ્ન તૂટે એટલે આપણને સમજતા જરાય વાર લાગે છે કે આ ખોટું હતું. અને એ આપણે કોઈ નિશાળમાં ભણ્યા છે કે આ ખોટું છે. સ્વપ્ન ખોટું છે એવું તમે કેની પાસેથી ભણ્યા છો? તમે જાતે ને જાતે સમજી ગયા છો. આપણે આ એક વિદ્યા બધાએ જાતે મેળવેલી છે, બાળકથી માંડીને વૃદ્ધ સુધી. આપણે કોઈ દિવસ કોઈને પૂછવા નથી જવું પડ્યું કે આ સ્વપ્ન શું છે ને આ સાચું હોય ખોટું હોય. બાળકને ખબર જ છે જાગે ત્યારે કે આ સ્વપ્ન હતું, એટલે એ ભૂલી જાય છે, એનું કંઈ ચિંતા કરતો નથી. અને સ્વપ્ન ખોટા હોય છે એટલે આપણને આજ દિવસ સુધીમાં 1000 સ્વપ્ન આવી ગયા, પણ તમે કોઈ સ્વપ્ન એકે યાદ છે? હજી કાલ રાતે અહીંયા તમે બધા સૂતા હશો, એને સ્વપ્ન આવ્યું છે એ યાદ છે? કારણ કે મિથ્યા વસ્તુને યાદ શું કામ રાખવી? જે ખોટી છે, જેનો કોઈ અર્થ નથી, કાર્ય નથી જેનું, એને આપણે યાદ રાખવા ટેવાયેલા નથી, એટલે આપણે એને તરત જ ભૂલી જઈએ છીએ. હવે તમે આટલું બધું સમજ્યા છો, આટલા બધા વર્ષોથી સમજ્યા છો કે સ્વપ્ન છે એ ખોટું છે, અને છતાંય તમે જોજો આજ રાતે પાછા બધાને જે સ્વપ્ન આવશે ને ત્યારે તમે એને સાચું જ માનશો.
આ તમે સમજાશ તોય તે આજે રાતે પાછું સ્વપ્ન આવશે તો પાછું તમે સાચું જ માનશો. તમને ખબર છે કે સ્વપ્ન એ ભ્રાંતિ છે, પણ ભ્રાંતિ ચાલતી હોય છે ને ત્યારે આપણે એ ભ્રાંતિમાં જ રહીએ છીએ. સત્ય સમજાતું નથી કે આ ભ્રાંતિ છે એમ લાગતું નથી, એ વખતે એ જ સત્ય લાગે. આનું નામ માયા. ભ્રાંતિ ગમે ત્યારે આપણને પેદા થાય ત્યારે આપણને સાચી જ લાગે. ઋષિમુનિઓ એમ કહે છે કે ભાઈ તમે બંધ આંખે એક ભ્રાંતિ જોતા હતા, એ બે આંખ ખુલી ગઈ એટલે તમને એમ થયું કે ઓહો એ તો ભ્રાંતિ હતી. હવે આ બે ખુલ્લી આંખે જે જોવો છો ને એ તમને સત્ય લાગે છે. આ સ્વપ્ન જેવું જ છે. હજી આ બીજી ટાઈપનું સ્વપ્ન ચાલી રહ્યું છે. આ સ્વપ્ન છે, આ ભ્રાંતિ છે, આ દેખાય છે, તમને ક્યારે હવે ખબર પડશે? તો ઋષિમુનિઓ કહે છે કે ભાઈ આ બે આંખ સિવાય આપણા બધાની પાસે એક ત્રીજી આંખ છે. અંતરચક્ષુ છે, જ્ઞાન ચક્ષુ છે, દિવ્ય ચક્ષુ છે, ત્રીજું નેત્ર. એ જે દિવસે ખુલી જશે ને તે દિવસે આ દ્રશ્ય જગત છે એ સ્વપ્નવત ભ્રાંતિ હતી એમ સમજવામાં તમને એક સેકન્ડ પણ નહીં લાગે. અનુભૂતિથી જ સમજાય, પ્રવચનથી નહીં સમજાય. પણ આ મેં તમને ઉદાહરણ એટલા માટે આપ્યું, સ્વપ્નની સાથે એની સરખામણી એટલા માટે કરી કે એ આપણે સમજી શકીએ છીએ, અનુભૂતિ છે કે સ્વપ્ન આવે છે ત્યારે કેટલું સાચું લાગે છે, હોય છે ભ્રાંતિ. અને ત્યાં ઘોડો કોણે પેદા કર્યો? કે સ્વપ્નમાં તમે બંગલો બાંધ્યો તો બંગલો કોણે પેદા કર્યો? ત્યાં તો તમારા રૂમમાં પથારી જ છે, ત્યાં ઈંટ ચૂનો નથી, કોઈ ઘોડો નથી. એ બધું આવી કેવી રીતે ગયું? એ આપણું મન એ બધી વસ્તુને ઊભી કરે છે, અને એ વખતે એ વસ્તુ ઊભી કરેલી છે, ખોટી છે એવું આપણને લાગતું જ નથી. સ્વપ્નનો ઘોડો સાચો જ લાગે, સ્વપ્નનો બંગલો સાચો જ લાગે. સ્વપ્નમાં તમે ખાઓ, દૂધપાક ખાઓ, શીરો ખાઓ તો તમને મોઢામાં મજા આવે, ગળે લાગે, પણ ત્યાં શીરો હોય નહીં. પણ એ શીરો લાવ્યું કોણ? દૂધપાક લાવ્યું કોણ? ત્યાં આપણું મન એ ભ્રાંતિ ઊભી કરે છે. એવી જ રીતે આ પણ આપણા મને ઊભી કરેલી ભ્રાંતિ છે. આ દ્રષ્ટ જગત એ આપણી અંદર જે જ્ઞાન ચક્ષુ છે, અંતરચક્ષુ, દિવ્ય ચક્ષુ, એ જે દિવસે ખુલી ગયું ત્યારે એક જ સેકન્ડ લાગશે કે ઓહો જગત જેને હું સત્ય માનતો તો એ મિથ્યા છે, બ્રહ્મ સત્ય. એ પાછું સમજવાનું કેવી રીતે? જેમ સ્વપ્નમાં બંગલાને ઘોડો ને બધું અદૃશ્ય થઈ જશે, થઈ જાય છે, એમ દિવ્ય ચક્ષુ ખુલે ત્યારે આ બધું દ્રષ્ટ જગત જે છે ને એ બધું અદૃશ્ય થઈ જાય. બીજા માટે દ્રશ્ય, પણ જે ને ત્રીજું નેત્ર પ્રાપ્ત થયું એને માટે આ બધું જ અદૃશ્ય. પછી એને કશું નડે નહીં. એવી વ્યક્તિ આ દિવાલની આર પાર નીકળી જાય, કારણ કે એને તો કંઈ હવે આકાર કંઈ નડતો જ નથી. એ કક્ષાએ એ પહોંચી જાઓ. એટલે ઋષિમુનિઓએ બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો અને આપણને પહેલો સિદ્ધાંત આપી ગયા કે ભાઈ છેવટનું સત્ય અમે શોધ્યું છે, હવે કાંઈ બીજું આનાથી આગળ કોઈ વિજ્ઞાન નથી. આ સ્થૂળ જગતનું વિજ્ઞાન એ સ્થૂળ વિજ્ઞાન છે, સૂક્ષ્મ જગતનું વિજ્ઞાન એ સૂક્ષ્મ વિજ્ઞાન છે. અમે સૂક્ષ્મ વિજ્ઞાનને પણ શોધી કાઢ્યું, સ્થૂળ વિજ્ઞાનને જાણ્યું, અને અંતિમ તત્વને જાણીને અમે તમને કહ્યું છે કે બ્રહ્મ તત્વ એક જ છે બધે, બીજું કાંઈ એના સિવાય કંઈ છે જ નહીં, અદ્વૈત. એ સત્ય છે, એનો તમે પામો, એનો સાક્ષાત્કાર કરો ત્યારે તમારી આત્માની સર્વોચ્ચ આધ્યાત્મિક ગતિ થઈ કહેવાય. એ આપણા આત્માનું કલ્યાણ, ઉર્ધ્વ ગતિ, એનું નામ મોક્ષ. એ પામો, એમાં શાશ્વત સુખ છે. આ ક્ષણિક સુખ શોધો છો એ તો નષ્ટ થવાનું છે. અહીંયા આ જગતમાં તમે ગમે તેટલું સુખ પ્રાપ્ત કરી લેશો તો પણ આપણું મૃત્યુ થશે, આંખ બીડાઈ જશે, એટલે બધું ખૂંચવાઈ જશે. પાછું નવી જિંદગીમાં પાછું નવેસરથી ક્ષણિક સુખ પ્રાપ્ત કરવા માટે ફાંફા મારવાના છે. આ ખેલ બંધ નથી થવાનો જ્યાં સુધી આપણે મોક્ષ ન મેળવીએ ત્યાં સુધી. તો આવા અનેક જન્મો સુધી આપણે આ ખેલ કર્યો. ભગવાને અર્જુનને ગીતામાં કહ્યું છે કે અર્જુન, તારા લાખો જન્મ થઈ ગયા પણ તું એને જાણતો નથી, એકે નહીં, પણ હું એ તારા બધાય જન્મોને જાણું છું. એટલું જ નહીં, તારા બધા જન્મોના કર્મોને પણ હું જાણું છું. તો ભગવાન તો આપણા બધાના એ લાખો જન્મો થયા એ જાણે છે, આપણા કર્મો જાણે છે. આવા અનેક જન્મ સુધી આપણે આ જ દ્રષ્ટ જગતને સત્ય માનીને ભ્રાંતિમાં રહીને ફાંફા માર્યા છે.
અને એમ જ જન્મીએ છીએ, એમ જ મરીએ છીએ, પણ એમાંથી છૂટવાનો વિચાર આવતો નથી. એમાંથી જ્યારે છૂટવાનો વિચાર આવે ત્યારે આપણને આધ્યાત્મવાદ તરફ જવાની ઈચ્છા થાય. ત્યાં સુધી આપણે ભૌતિકવાદી જગત તરફ જ દોડ મૂકવાના છીએ. અને એ દોડ ગમે તેટલી મૂકો, બધું મિથ્યા છે. પછી તમે ગમે એટલું કમાવો, ગમે તેટલા રેકોર્ડ કરો, ગમે એટલું પ્રતિષ્ઠા મેળવો, પણ એ બધું કાંઈ નથી. એ આંખ મીચાણી, બધું મિથ્યા. તો નકામી ચીજ છે જે મિથ્યા જ થઈ જવાની છે, એની પાછળ દોડવું શા માટે? મૃગજળ પાછળ મૃગલો દોડે છે ત્યારે આપણે એને મૂર્ખ જ માનીએ છીએ. એ પોતાની જાતને બુદ્ધિશાળી માને છે. એ એમ સમજે છે કે સામે પાણી દેખાય જ છે ને, હું હમણાં પી લઈશ જઈને. પણ આપણે સમજીએ છીએ કે આ મૃગજળ છે અને મૃગલો ખોટું દોડે છે. પણ એ તો દોડે જ છે સાચું માનીને. દોડે, ત્યાં પહોંચે, પણ ત્યાં જળ એને મળે નહીં. વળી એને આગળ જળ દેખાય દૂર, વળી પાછો દોડે, ત્યાં પહોંચે તો વળી ત્યાંય ન હોય જળ, વળી એને આગળ દેખાય. એમ નામ એ દોડી દોડીને થાકે અને છેવટે મરી જાય, પણ એને જળ મળે નહીં. બસ આપણે આ સંસારમાં સુખ શોધવા માટે અનેક જિંદગીથી, અનેક જીવનથી દોડ્યા કરીશ. એમ થાય છે કે પહોંચ્યા, પણ સુખ પ્રાપ્ત થતું નથી. મૃત્યુ આવે ત્યાં બધું જૂટવાઈ જાય. આપણે પણ આવા જ મૃગજળ પાછળ દોડીએ, પણ મૃગલાને આપણે મૂર્ખ કહીએ છીએ, આપણી જાતને મૂર્ખ કહેતા નથી. તો મિથ્યા જગત તરફ દોડો નહીં. હવે આપણી જીવન પદ્ધતિ કેવી હોવી જોઈએ? તો ઋષિમુનિઓ કહે છે કે આત્માભિમુખ હોવી જોઈએ, આત્મલક્ષી હોવી જોઈએ. અંદર ઉતરો, અંદર જે ચેતન તત્વ છે એના તરફ જાઓ, બહિર્મુખ ન બનો. આ ભૌતિક જગત તરફ નજર ન નાખો. એ મિથ્યા છે, પ્રપંચ છે. હવે અત્યારનું જે ભૌતિકવાદી સંસ્કૃતિઓ છે એ ભૌતિક જગતમાં સુખ શોધે છે, અને વિજ્ઞાન છે એ તમને ભૌતિક સુખો આપવા માટેનું જ જ્ઞાન છે. વિજ્ઞાન છે એ આ જેને મિથ્યા કહે છે આપણા ઋષિમુનિઓ, જગત, એનું સંશોધન કરે છે. ભૌતિક વિજ્ઞાન દ્રષ્ટ જગતનું સંશોધન કરે છે. એ એમ કહે છે કે અમને તો આ નરી આંખે જે દેખાય છે એ જ સત્ય, બીજું એના સિવાય કાંઈ સત્ય ન હોય. એનો અર્થ એમ છે કે એમણે એમ માની લીધું છે કે માણસના બે ચક્ષુ છે ને, એનાથી કોઈ બીજો મોટો પરમાત્મા નથી, એટલી એની શક્તિ છે, એમ એમણે માની લીધું. શાસ્ત્રો એમ કહે છે કે આ ચક્ષુની મર્યાદા છે, આપણી બધી ઇન્દ્રિયની મર્યાદા છે. આપણે અહીંયા બેઠા છીએ, તમે મને સાંભળી શકો છો, પણ મંદિર પાસે શું વાતો થાય છે, ઘોંઘાટ થાય છે, તમે સાંભળો છો? તો પછી વડોદરામાં શું થાય છે કેવી રીતે સંભળાય? અને અમેરિકા, યુરોપમાં શું થાય છે કેમ સંભળાય? તો પછી આખા બ્રહ્માંડમાં બીજે શું થાય છે કેમ સંભળાય? હવે આપણી શ્રવણ શક્તિની કેટલી સીમિતતા, એવી જ આપણી દૃષ્ટિની સીમિતતા છે. આ દૃષ્ટિની તો સીમિતતા જ છે. આપણે એમ કહીએ છીએ કે સીમિત તો સીમિત, પણ એ દૃષ્ટિ જેટલું જોવે ને એટલું સત્ય, એ સિવાયનું સત્ય હોય જ નહીં, એમ આપણે માનીને બેસી ગયા. આજનું વિજ્ઞાન એમ જ કે અમને નજરે બતાડો તો માનીએ. થોડા વર્ષો પહેલાં મારી પાસે અમેરિકાથી એક ભાઈ આવ્યા અને મને કે તમે બધા ભારતમાં ભગવાન છે એમ કહો, માણસની અંદર આત્મા છે એમ કહો, પણ હું તો વિજ્ઞાની છું, એટલે નજરે કાંઈ ન જોઉં, પ્રત્યક્ષ અનુભૂતિ ન થાય ત્યાં સુધી હું કાંઈ સ્વીકારું નહીં. તમે કીધું તમે વિજ્ઞાન કેટલું ભણ્યા? તો મને કહે હું ફિઝિક્સમાં PhD થયો છું. મેં કીધું ત્યારે તો મોટા વિજ્ઞાની, અને રિસર્ચ કરું છું. મેં કીધું તો તમે પાકા વિજ્ઞાની, અને તમારો આ સિદ્ધાંત વિજ્ઞાનનો છે કે ભાઈ નજરે ન જોઈએ એવી કોઈ ચીજનો સ્વીકાર ન કરવો, જ્યાં સુધી સાબિતી ન મળે પ્રત્યક્ષ, ત્યાં સુધી કોઈ ચીજનો સ્વીકાર ન કરવો જોઈએ. એ વાત બરાબર, તમારો સિદ્ધાંત તમને મુબારક, તો તમને આત્મા અને ભગવાનની ખબર પડશે નહીં. થોડી વાર બીજી વાતો કરી આડેવડે, પછી 10 મિનિટ પછી મેં એમને એક પ્રશ્ન કર્યો કે તમે તમારા દાદાને જોયા હતા? મને કે નો, માય ગ્રાન્ડફાધર હેડ એક્સપાયર્ડ બિફોર આઈ વોઝ બોર્ન. મારા દાદા મારો જન્મ થયો એ પહેલાં ગુજરી ગયા હતા, એટલે મેં એને જોયેલા નહીં. એટલે મેં એને બીજો પ્રશ્ન પૂછ્યો કે તમારા દાદા હતા? એટલે એ હસીને કે હા દાદા તો હોય જ ને એમ કે.
તો મેં કીધું હજી તું 10 મિનિટ પહેલાં કહેતો હતો કે નજરે જોવું નહીં, એવી કોઈ ચીજને સ્વીકારવું નહીં. હવે ત્યાં તારા દાદાને નજરે જોયા નથી અને તું કહેશ કે મારા દાદા હતા. એટલે મેં કીધું ભાઈ વિજ્ઞાનનું નાડું પકડ, પણ બહુ ટાઈટ ન પકડી રાખ. હાવ હં પકડ્યું છે તો ભલે પકડ્યું, પણ હાવ બહુ ટાઈટ પકડી રાખવા જેવું નથી. ઘણી ચીજ એવી છે જગતમાં કે એની સાબિતી એમ ના હોય, માનવું પડે. જગત તો કન્ટિન્યુટી છે, કાળ છે, તો એ ત્રિકાળની કન્ટિન્યુટી ઋષિ મુનિઓએ ત્રિકાળ લગ્ન થયા. એમણે કહ્યું કે અમે ત્રિકાળને જાણ્યું છે, ભૂતને જાણ્યું છે, વર્તમાનને જાણ્યું છે, એટલું જ નહીં ભવિષ્યને પણ અમે જાણીએ છીએ, અને તમારા લાભાર્થે અમે આટલું કહી દઈએ છીએ. એ ઋષિ મુનિઓ આપણા વડવાઓ છે, એટલે આપણા પ્રત્યેના પ્રેમને કારણે આપણને કહી ગયા છે. આપણો એમના પ્રત્યેનો પ્રેમ એવો રહ્યો છે કે હવે શાસ્ત્રને આપણે અડતાય નથી, અને એમ કહે છે કે બધા ગપ મારી ગયા ઋષિ મુનિઓ. આ અમારા વિજ્ઞાનીઓ સાચા. હવે વિજ્ઞાનીઓ અહીંનો તો છે ને એવા મોટા વિજ્ઞાની ભારતમાં તો, પણ પશ્ચિમના વિજ્ઞાનીઓ આપણને ભગવાન જેવા લાગે છે, અને ભારતના ઋષિ મુનિઓ આપણે ઘરકી મુરગી દાલ બરાબર થઈ ગયા. કેટલું અદ્ભુત એમણે સંશોધન કર્યું છે, કેટલું કષ્ટ વેઠીને હજારો વર્ષની કઠિન તપશ્ચર્યાને અંતે પ્રાપ્તિ કરી છે કે અત્યારના ભૌતિક વિજ્ઞાનીને તો હજારો જન્મ લેવા પડશે આ વાત શીખવા માટે, અને તોય એનો અધિકાર થશે કે નહીં કોણ જાણે. એવું સત્ય શોધીને આપણને આપી ગયા છે, અને આપણા કલ્યાણ અર્થે. એ આપણા વડવાઓ છે, આપણા બધાના ગોત્ર છે. તમને બધાને ઘણાને તમારું ગોત્ર યાદ હશે, જેમ મને યાદ છે મારું ગોત્ર અત્રિ ગોત્ર છે. આપણા લકુલિશ ભગવાન પણ અત્રિ ગોત્રમાં જ એમણે અવતાર લીધેલો. એમ દરેકને ગોત્ર છે. અત્રિ ગોત્ર એટલે શું? અત્રિ ઋષિના વંશજ છે. એમ આપણા બધે એ ઋષિ મુનિઓના વંશજ છીએ. એમણે આપણા કલ્યાણ અર્થે એમ થયું કે મારા દીકરાને 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 દીકરાઓ બધા સુખી થાય, એટલે આપણા માટે આ સત્ય કહી ગયા છે. અને આપણને એ સત્યની કિંમત નથી, ત્યારે એ સત્યની કિંમત કરશે કોણ? આપણે એમના દીકરાઓ છીએ કે પૌત્રો છીએ કે વંશજો છીએ માટે એની પ્રતિષ્ઠા કરવી એમ નહીં. એ સત્ય છે માટે એની પ્રતિષ્ઠા કરવાની છે, એને સમજવાનું છે. તો ઋષિમુનિઓ આપણને એમ કહે છે કે આ ભૌતિક જગત મિથ્યા છે ભાઈ, એની પાછળ તમે બહુ ફાંફા ના મારો. આવશ્યક ફાંફા મારવાની છૂટ આપી છે, પણ એને પુરુષાર્થ કહે છે. આ બાકી તો ફાંફા છે. અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થની છૂટ આપી છે, પણ એ મર્યાદામાં આપી છે. માનવ જીવનનો મુખ્ય હેતુ ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ છે. મોક્ષ પુરુષાર્થનો અધિકાર બહુ ઓછાને છે. એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માનવીય ધર્મ પુરુષાર્થ આચરવાનો છે. એટલે જ કહ્યું છે ગીતામાં કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અનેક જન્મો પછી માણસ આત્મજ્ઞાની બને અને મને પામે. ત્યાં જ્ઞાનવાન એટલે અહીંયા આત્મજ્ઞાનની વાત, અંદરના જ્ઞાનની. આ બહિર્મુખ જ્ઞાનની એમાં વાત જ નથી. આ બહિર્મુખ જે જ્ઞાન છે એ તો આ ભ્રાંતિ જ છે. હવે એનું જ્ઞાન મેળવવું એ તો અજ્ઞાન જ છે. એ તમે ગમે તેટલી ડિગ્રીઓ લ્યો, આ ફિઝિક્સની ને કેમિસ્ટ્રીની ને બાયોલોજીની ને ઇકોનોમિક્સની ને, ઇટ ઇઝ એ બધો સરવાળો છે અજ્ઞાનનો. એ જ્ઞાન નથી. જાજી ડિગ્રી એમ જાજુ અજ્ઞાન. કારણ કે એ તો ભ્રાંતિનું જ જ્ઞાન, ભ્રાંતિનું જ જ્ઞાન છે. એનું કંઈ કામ જ નથી. એને મેળવીને શું કરવાનું છે? જ્ઞાન છે એ અંતર્મુખ બનો, આત્માભિમુખ બનો, તે જ્ઞાન છે. આ બહિર્મુખ બનશો, જગતને અભિમુખ રહીને ચાલશો, તે બધું અજ્ઞાન છે. આ જગત જ અજ્ઞાન છે, એ જ ભ્રાંતિ છે, એ અવિદ્યા છે, એ માયા છે. એનું જ્ઞાન મેળવીને શું કરવાનું? એમાં વળી માયામાં રિસર્ચ શું કરવાની હોય? એની કાંઈ રિસર્ચ ન હોય. ભૌતિક વિજ્ઞાન એ માયાની રિસર્ચ કરીને તમને બધું જ્ઞાન આપે છે, અને એટલું સીમિત સત્ય સમજાવે છે. અને તમને એમ છે કે ઓહો, વિજ્ઞાને એટલું બધું શોધી કાઢ્યું ને હવે તો એ કહે જ છે કે ભગવાન નથી. એટલે ભાઈ માયામાં ભગવાન ક્યાંથી હોય? ભગવાન તો કહે છે કે હું માયાથી ઢંકાયેલો છું, અને તમે એ માયાને જ મોટી માનો છો, તો પછી ભગવાન દેખાય ક્યાંથી? ગીતામાં ભગવાને કહ્યું છે કે હું મારી યોગ માયાથી ઢંકાયેલો છું, ને મૂર્ખ માણસો મને કદી સમજી શકે એમ નથી. હવે તમે માયાનો આશ્રય લઈને ભગવાનને કદી સમજી નથી શકવાના. પણ તમે તો ભૌતિક વિજ્ઞાન અત્યારે માયાનો આશ્રય લઈને એમ કહેવા માગે છે કે ભગવાન જ નથી. કહો, આ કેટલો બધો અહંકાર છે અને કેટલો બધી ગેરસમજ છે. એ મોટામાં મોટી અવિદ્યા છે. અને એ જે કહેનારાઓ છે એને તો જ્યારે રામ બોલો ભાઈ રામ થઈ જશે, આંખ મીચાઈ જશે, ત્યારે એને જે નકારે છે ને, જે ભગવાન નથી એમ કહે છે ને, એના જ દરબારમાં એને ખડો કરવામાં આવશે. અને તે દિવસે એને પસીનો છૂટી જશે
કે આ તો નહોતા માનતા એ નીકળી આવ્યો. અને તે દી તો પછી બીજું તો કાંઈ ભગવાનને તમારી સામે કાંઈ આર્ગ્યુમેન્ટ કરવાની નહીં હોય, તમારે એમની સામે કાંઈ આર્ગ્યુમેન્ટ કરવાની નહીં હોય. ભગવાન કહેશે કે જો ભાઈ તું મને નહોતો માનતો ને, હવે છું ને, હવે જા આ બસમાં બેસી જા, આ તને ટિકિટ રિઝર્વેશન, કોઈ તને સીટમાંથી ઉઠાડે નહીં, પહેલો નંબર તારો, અને બસ તને છેક પહોંચાડી આવશે અંતિમ ગંતવ્ય સ્થાન સુધી. બસમાંથી ઉતરીને પછી પાટી વાંચજે કે આ ક્યાંની બસ છે. તમે તો ખુશ થઈ જાઓ કે ભગવાને મફત આપણને ટિકિટ કઢાવી આપીએ, મફત મુસાફરી અને લાંબી મુસાફરી. તમે તો ખુશ થઈને બસમાં બેસી જાઓ ને પહેલા નંબરની સીટને રિઝર્વને કોઈ ઉઠાડે નહીં. છેલ્લે પહોંચીને જ્યારે બસમાં કહે કે હવે સ્ટેશન આવી ગયું ભાઈ બધા ઉતરી જાઓ, ત્યારે ઉતરીને તમે પાટીઓ વાંચો ને ત્યારે ખબર પડે કે આ ફલાણા ગામથી નરક જવાની બસ, આપણા ગામથી નરક સુધીની બસ. પછી ઉતર્યા પછી પસ્તાવો થાય, પણ પછી બસમાં ચડવા ન દે, રિઝર્વેશન પૂરું, પાછા આવવાનું નહીં, રિટર્ન ટિકિટ નહીં. પછી તો ત્યાં તમે હજારો વર્ષ દુઃખ ભોગવો, પછી વળી ભગવાન રિટર્ન ટિકિટ આપે. તો નાસ્તિક બનવા જેવું નથી. એટલે શાસ્ત્ર આપણને આ સિદ્ધાંત સમજાવે છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એટલે શાસ્ત્રોમાં પહેલું વિહિત કર્મ કહ્યું. વિહિત કર્મ એટલે શું? આટલું દરેક મનુષ્ય કરવું જોઈએ, પ્રિસ્ક્રાઇબ બાય ધી સ્ક્રિપ્ચર્સ. આજ્ઞા છે શાસ્ત્રોની, ભગવાનની, આપણા આપ્ત પુરુષોની કે આટલું કરો. નિષિદ્ધ કર્મ છે બીજા, એનો અર્થ એમ કે આટલું ન કરો, એનો નિષેધ છે. વિહિત એટલે કરો, નિષિદ્ધ એટલે ન કરો. તો વિહિત કર્મ છે પહેલું, એ એમ કહે છે શાસ્ત્ર કે આસ્તિક બનો. ભગવાન છે એ છે અને એ જ સત્ય છે, એના સિવાય બીજું કંઈ છે નહીં, બધું અસત્ય છે, આ ભ્રાંતિ છે. એની પાછળ ન દોડો, દોડો ભગવાન પાછળ દોડો. આ ભ્રાંતિ પાછળ ન દોડો તો તમે કહેશો કે તો ભૂખે મરી જઈએ, ખાવાનું કોણ આપે? એટલે જ કહું છું કે શાસ્ત્રોએ આપણને અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થની છૂટ એટલા માટે જ આપી છે, પણ એની મર્યાદા બાંધી છે. અર્થ પુરુષાર્થ કરો, તમારું ભરણ પોષણ કરવું પડશે, કારણ કે ભગવાને પેટ આપ્યું છે. તમારા કુટુંબનું ભરણ પોષણ કરવું પડશે, એમને પેટ આપ્યું છે. તમારે આવશ્યક જીવવા માટે હાજા માંદા ન થઈ જાઓ, થોડોક કમ્ફર્ટ પણ જોઈએ, તાડ તાપથી બચવું જોઈએ. પછી તમને સારું નાનકડું એવું પણ મકાન તો જોઈએ ને, છેવટ ઝૂંપડીએ. ખુલ્લામાં પડ્યા રહ્યો તો કોઈક પશુ ફાડી ખાય, સાપ કરડે, એ ભય તો છે. જીવન ટકાવવું છે. ધર્મ પુરુષાર્થ કે મોક્ષ પુરુષાર્થ આચરવા માટે પણ જીવન તો ટકાવવું પડે છે. એટલે અર્થ પુરુષાર્થની છૂટ છે, પણ એની મર્યાદા બાંધી છે શાસ્ત્રોએ. શું મર્યાદા બાંધી છે? કે આજના પૂરતું તમારું પેટ ભરાઈ જાય, તમારા કુટુંબનું પેટ ભરાઈ જાય, અને આજના પૂરતી બાકીની આવશ્યકતાની ચીજ વસ્તુઓ તમને મળી જાય, એટલું કમાવાની છૂટ છે, એટલો પુરુષાર્થ કરવાની. વિશેષ પુરુષાર્થ કરો અને કમાઓ તો શાસ્ત્રની આજ્ઞા છે કે એનો વ્યય દાનમાં કરો, એમાંથી ધર્મ કમાઓ. વધારાની ઇન્કમ થાય આજ પૂરતી તો એને તમે બીજાને આપો, પરોપકાર કરો, દાનમાં આપો, અને એના બદલામાં તમને ધર્મ પુરુષાર્થ મળશે, ધર્મ લાભ થશે. એ ધર્મ પુરુષાર્થ છે, દાન. એ પણ વિહિત કર્મમાં આવશે. એ દાન આપણને ધર્મ કમાવી આપે છે. આપણા શાસ્ત્રોમાં જનક રાજા વિશે એક ઉદાહરણ છે. જનક રાજા એમની રોજની આવક સાંજ પડે સૂર્યાસ્ત સુધીમાં બધું દાનમાં આપી દેતા. એક પોતળી એમના શરીર પર રહે, બાકી પર્સનલ કોઈ ચીજ અંગત માલિકીની ન રહે. રાજા હતા એટલે એમની આવક પણ વધારે હોય, પણ છતાં એ બધું જ પોતાના કુટુંબનો તે દિવસનો નિર્વાહ થાય એટલું જ લેવાનું, બાકી સાંજ પડે બધું જ દાન આપી દેતા. એક પોતળી રાખતા હતા. એટલે જનક વિદેહી કહેવાય હતા. એ એવા જ્ઞાની પુરુષ હતા. આ વિવેક જ્ઞાન છે કે ઋષિમુનિઓ પણ એમની સાથે શાસ્ત્ર અંગે ચર્ચા કરવા આવે, એવા વિદ્વાન હતા, એવા જ્ઞાની પુરુષ હતા. અજ્ઞાની નહોતા. એ સમજતા હતા કે આ ધર્મ કમાવાનો છે. હવે એ પોતાની બધી જ આવક દાનમાં આપીને પૂરેપૂરું ધર્મ જેટલો શક્ય એટલો કમાઈ લેતા હતા. આપણે બધા કદાચ પૂરેપૂરું નહીં આપી શકીએ, અડધોય નહીં આપી શકીએ. એ આપણા ઋષિમુનિઓને ખબર હતી.
એટલે એમણે કહ્યું કે તમે વધુ આપો તો ઉત્તમ છે, પૂરેપૂરું આપો તો ઉત્તમ છે, પણ નહીં તો ઓછામાં ઓછું 10% તો આપો જ, એટલો તો દાન ધર્મ કરો જ, એટલી આપણને આજ્ઞા કરી છે શાસ્ત્રે. આ વિહિત કર્મમાં આપણને અર્થ પુરુષાર્થ કરવાનું કહ્યું, પણ એની મર્યાદા એટલી મૂકી કે આ જ પૂરતું કમાવો, અને વધારે કમાવો તો એ દાનમાં આપો, એમાંથી ધર્મની કમાણી કરો. પછી કેટલો ધર્મ કમાવો છે એ પ્રમાણમાં આપો, પણ નહીં તો છેવટે 10% તો માણસ તરીકે તમારે ધર્મ કમાવો જ જોઈએ. એ ન કરો તો એ બધું પાપ કર્મ છે, વધારાનું કમાવું તે. તમે કહેશો કે ભાઈ મહેનત અમે કરીએ, પસીનો અમે પાડીને વળી પાપ થઈ ગયું, અમે નીતિથી કમાઈ તોય, પસીનો પાડીને કમાઈ તોય? શાસ્ત્ર કહે છે હા. કેમ? શાસ્ત્રે 5 મહાપાપો કયા, જેને નિષિદ્ધ કર્મો કયા ને, એ 5 મહાપાપો છે. નિષિદ્ધ કર્મનું ફળ નર્ક જ બતાવ્યું છે શાસ્ત્રે, અને એટલે જ એનો નિષેધ કર્યો કે માનવીએ એનું કલ્યાણ ઈચ્છતો હોય, શુભ ઈચ્છતો હોય, તો એણે આટલા કામ તો કરવા જ નહીં. કયા કયા? એક કહ્યું જૂઠું ન બોલવું, બીજું કહ્યું કે હિંસા ન કરવી, ત્રીજું કહ્યું કે ચોરી ન કરવી, ચોથું કહ્યું કે સંગ્રહ ન કરવો, પાંચમું તો કે અસંયમી ન બનવું. આ 5 આપણા પુરાણોએ નિષિદ્ધ કર્મ કયા છે, અને પતંજલિ ઋષિએ એને યમ કયા છે.